શિક્ષાપત્રી શ્લોક 121 જેમાં વિશિષ્ટાદ્વૈત મત ને વિશે માહિતી જોઈએ છે। વિશિષ્ટાદ્વૈત મતની વ્યાખ્યા શું છે? બહુ સુંદર આજનો દિવસ પણ અતિ દિવ્ય છે અને આ દિવ્ય દિવસની અંદર જે પ્રશ્ન આવ્યો છે એ પણ એનો પણ સુભગ સમન્વય બહુ સુંદર થયો છે। કારણ કે મેં હમણાં જેમ વાત કરી કે ભગવાન આ પૃથ્વી ઉપર જે હેતુ માટે પધારે અનંત જીવાત્માનું કલ્યાણ થાય, અનંત જીવાત્મા સુખિયા થાય અને એ પરમાત્માની પ્રાપ્તિ થાય, તો એ સિદ્ધાંત મહારાજે શિક્ષાપત્રીમાં જ્યાં વણ્યો છે, આજે એ જ શિક્ષાપત્રીનો શ્લોક 121 જે મહારાજે પોતાનો ભાવ, પોતાનો અભિગમ અને પોતાનો મત એ મહારાજે જ્યાં પ્રગટ કર્યો છે અને સુંદર મોક્ષની વ્યાખ્યા, મોક્ષની સમજણ મહારાજે ત્યાં જે સ્થાપિત કરી છે એને સમજવાનો આપણને અવસર મળ્યો છે। એટલે બંને જેમ સ્વામીએ વાત કરી કે બંને પ્રશ્નો એકબીજામાં મળેલા છે। વિશિષ્ટાદ્વૈત મત વિશે માહિતી અને એની વ્યાખ્યા શું હોઈ શકે, તો પહેલા તો મહારાજે શિક્ષાપત્રીમાં જે શ્લોક મહારાજે આપણને આજ્ઞા કરી છે, મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકૌ ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મા કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ। મહારાજે શિક્ષાપત્રીની અંદર આ શ્લોકમાં મહારાજે પોતાનો ભાવ પ્રગટ કર્યો છે। મહારાજ કે એને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત મત છે। વિશિષ્ટાદ્વૈત મતની ઉત્પત્તિ વાલા ભક્તો, એના જે પ્રખર સ્થાપક અથવા પ્રવર્તક જે પરમ પૂજ્ય રામાનુજાચાર્ય તરીકે એમને ગણવામાં આવે છે। અને આપણે સંપ્રદાયની જો સ્થિતિને જો જોઈએ તો સંપ્રદાયની અંદર પણ ભગવાને આ ધરા ઉપર પ્રગટ થયા એ પહેલા પૂર્વે જે ઉદ્ધવ અવતાર એવા રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્ય થકી શ્રીરંગ ક્ષેત્રની અંદર જે દીક્ષા અને જ્ઞાન ઉપદેશ જે મેળવ્યો અને જે એમની પાસેથી મંત્ર ઉપદેશ લીધો, પછી જો કે મંત્ર ઉપદેશની અંદર પરિવર્તન આવ્યું અને ભગવાને વૃંદાવનની અંદર જે વિશેષ મંત્રો મહામંત્ર દીક્ષાના અને ગુરુમંત્ર દીક્ષાના શરણાગત મંત્રના એ ભગવાને પ્રદાન કર્યા, એટલે મંત્રો એ ચાલુ રહ્યા, પણ જે પરંપરા છે એ વિશિષ્ટાદ્વૈત મતની એ ત્યાંથી શરૂ રહી। એટલે મહારાજ અહીંયા આગળ પોતાનો ભાવ પ્રગટ કર્યો કે અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત મત છે એમ જાણવું, અને અમને પ્રિય એવું જે ધામ તે ગૌલોક છે એમ જાણવું, અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એને અમે મુક્તિ માની છે। અહીંયા મહારાજે ત્રણ વાતનું અહીંયા આગળ પ્રતિપાદન મહારાજે કર્યું। એક તો પોતાના મતને મહારાજે સ્પષ્ટ કર્યો કે અમે વિશિષ્ટાદ્વૈત મત, એ મતની વ્યાખ્યા આપણે સમજવી છે, મતનું સ્વરૂપ આપણે સમજવું છે, પણ એના પહેલા શિક્ષાપત્રીનો આ શ્લોક આપણે યથાર્થ સમજીએ કે મહારાજે અહીંયા આગળ પોતાના મતને એટલે પોતાની જે પરંપરા છે એ પરંપરાનું અનુસાર કેવું છે, અનુસરણ કેવું છે એ મહારાજે અહીંયા સ્પષ્ટ કર્યું છે। અને મહારાજે એક મોક્ષની પરિભાષા પણ અહીંયા બહુ સુંદર રીતે એક વાક્યની અંદર લખ્યું છે, તત્ર બ્રહ્માત્મા નામ કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ। મહારાજે કીધું કે તત્ર બ્રહ્માત્મા નામ, જે પરમાત્માનું ધામ, જે ગૌલોક ધામ ચેપ્સિતમ, જે મહારાજ કે અમને પ્રિય છે એવું પરમાત્માનું જે ગૌલોક આદિ જે પરમાત્માનું ધામ છે એ ધામની અંદર તત્ર બ્રહ્માત્મા નામ, ત્યાં બ્રહ્મરૂપ થઈને, બ્રહ્મરૂપે થઈને, એટલે એક મોક્ષની વ્યાખ્યાની અંદર જે બ્રહ્મરૂપ થવાની સ્થિતિ એનું મહારાજ અહીંયા આગળ સ્થાપિત પ્રતિપાદન કર્યું છે કે જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ એ બ્રહ્મરૂપની પ્રાપ્તિ છે, અને બ્રહ્મરૂપની પ્રાપ્તિ થઈને શું કરવાનું છે એ પણ મહારાજે અહીંયા સ્પષ્ટ કર્યું છે, તત્ર સેવા મુક્તિશ્ય ગમ્યતામ, ત્યાં પરમાત્માની કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ, ત્યાં પરમાત્માની સેવાનું જે પ્રયાણ મળે એ અમારા માટે મુક્તિ છે। એટલે આ પરમાત્માના જે સ્થાપિત સિદ્ધાંતો એની અંદર આપણે અત્યારે વિશેષ કરીને આપણે આ પ્રશ્ન થોડો શાસ્ત્રોક્ત છે અને દર્શન શાસ્ત્રની અંદર વગેરે શાસ્ત્રોની અંદર એની બહુ સુંદર વિવિધ સ્વરૂપની અંદર વ્યાખ્યાઓ કરેલી છે, પણ હું અત્યારે બને ત્યાં સુધી એવો પ્રયાસ કરીશ કે સરળ માણસ એને સમજી શકે, સરળતાથી આ વ્યાખ્યા સમજી શકાય, એટલે મારા ઉદાહરણ દ્રષ્ટાંત અથવા તો વ્યાખ્યાની અંદર હું બને એટલા પ્રયત્ન એવો કરું કે સરળ ભાષાનો પ્રયોગ થાય કે જેથી સરળતાથી આ વિશિષ્ટાદ્વૈત મત અને મુક્તિની જે વ્યાખ્યા, મોક્ષની જે વ્યાખ્યા એ આપણે સમજી શકીએ। તો વાલા ભક્તો, પહેલા તો આ વિશિષ્ટાદ્વૈત મત ઉપર આપણે કેન્દ્રિત કરતા પહેલા દર્શન શાસ્ત્ર, ભારતીય સનાતન ધર્મના દર્શન શાસ્ત્રોમાં જે સ્થાપિત સિદ્ધાંતો છે એની એક બહોળો આપણે એક પ્રકારે એના પર દ્રષ્ટિ નાખીએ, પછી વિશિષ્ટાદ્વૈત મતની અંદર ઊંડાણમાં ઉતરીશું। પણ પહેલા ભારતીય દર્શન શાસ્ત્રોના જે મતો છે, જે પરંપરાઓ છે, જે સનાતન વૈદિક પરંપરાઓ છે એની ઉપર થોડું દર્શન આપણે કરીએ। તો ભારતીય સનાતન ધર્મ એ વૈદિક ધર્મ છે,
આ વસ્તુને હું બહુ કદાચ આજે આનાથી બીજો પ્રશ્ન ન લેવાય તો કંઈ ઉતાવળ ન કરશો, કારણ કે આને બહુ ગહનતાથી સમજવા જેવો છે. એટલે પહેલા ભારતીય જે સનાતન આપણા જે વૈદિક ધર્મ છે એ વેદ ઉપર આધારિત છે. વેદ, પુરાણ, ઉપનિષદ વગેરે સદશાસ્ત્રો ઉપર આધારિત છે, જેને વૈદિક પરંપરા કહેવાય છે. હવે આ વૈદિક પરંપરા મૂળતઃ એક પરબ્રહ્મની પ્રાપ્તિની વાત કરે છે. આપણી કોઈ પણ સનાતન વૈદિક પરંપરા હોય તો એ મૂળતઃ એનું કેન્દ્ર શું છે? આ વાતને બહુ ઊંડાણપૂર્વક સમજવા જેવી છે કે દરેક જે સનાતન વૈદિક પરંપરા, મેં ગઈ વખતે વ્યાખ્યામાં કીધું હતું કે આપણે ત્યાં બે પ્રકારની પરંપરાઓ ચાલે છે. એક સનાતન વૈદિક પરંપરા છે અને એક મતપંથો છે, જે પોતાની માન્યતાઓ ઉપર, પોતાની સમજણ ઉપર, પોતાની વિચારધારા ઉપર પોતાની રીતે પ્રવૃત્ત થતા હોય. અને એને મેં એક વખત ઘણા વર્ષો પહેલા એક સભાની અંદર આ દ્રષ્ટાંત દીધું હતું કે સનાતન ધર્મ અને મતપંથોમાં શું ભેદ છે. તો સનાતન ધર્મ એના ઉદ્ગમ સ્થાનથી લઈ એના ગંતવ્ય સ્થાન સુધી એ નિરંતર વહેતું રહે છે. એટલે જેમ દ્રષ્ટાંત મેં કીધું, ગૌમુખીથી ગંગોત્રીથી ગંગાજી પ્રગટ થાય છે, તો એ ગંગાસાગર સુધી અવિરતપણે એ જીવાત્માનું કલ્યાણ કરતા કરતા એ વહીને ગંગાસાગર પોતાના ગંતવ્ય સુધી પહોંચે છે. અને મતપંથો કેવા હોય કે એમાંથી છૂટા પડેલા વેકળા, આપણે ગુજરાતી ભાષાની અંદર વેકળા કહેવામાં આવે છે, અને એવા જે છૂટા પડેલા વેકળા એ ક્યાંથી ઉદ્ગમ થાય ને ક્યાં પૂર્ણાહુતિ થાય એનો કોઈ નિર્ધાર ન હોય. એ ગમે ત્યારે ગમે ત્યાંથી ફૂટી નીકળતા હોય અને ગમે ત્યાં જઈને એ સુકાઈ પણ જતા હોય, એ પોતાના ગંતવ્ય લક્ષ્ય સુધી ન પહોંચે. એટલે એવો મતપંથોનો અને સનાતન ધર્મનો એટલો ભિન્નતા રહેલી છે. હવે આપણે સનાતન ધર્મ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો મૂળ જે વૈદિક પરંપરાને અનુસરતા એવા જે સનાતન ધર્મો છે, એ ધર્મો પરબ્રહ્મની પ્રાપ્તિની વાત કરે છે, મોક્ષની વાત કરે છે. દરેક સનાતન ધર્મના દર્શન શાસ્ત્રો એને જીવાત્માનું કલ્યાણ એનું હેતુ ને લક્ષ્ય રહેલું છે. પણ તેની વિવિધ પ્રણાલિકાઓ, વ્યાખ્યાઓ વિવિધ આચાર્યો દ્વારા કરવામાં આવી છે. દરેક જીવાત્માને દરેક સનાતન ધર્મ એ પરબ્રહ્મની પ્રાપ્તિની વાત કરે છે, મોક્ષની વાત કરે છે. પણ એ મોક્ષની પ્રાપ્તિની જે પ્રણાલિકા છે, એની વિધિ છે, એની વ્યાખ્યાઓ છે, એ જુદા જુદા સમયે આચાર્યો દ્વારા અલગ અલગ શબ્દોની અંદર કરવામાં આવ્યો છે, જે મૂળતઃ વેદ આધારિત છે. પણ શબ્દ રચના અને વ્યાખ્યાઓના કારણે તેમાં વિવિધતા ભાસે છે, એના વિવિધ અર્થમાં, અને ઘણી વખત વિરોધાભાસી અર્થ પણ ઘણા એના કરતા હોય છે, પણ એ વિવિધ અર્થની અંદર એ પરિણમે છે. મૂળતઃ શાસ્ત્રો વેદોક્ત છે, સનાતન ધર્મ વેદોક્ત છે અને વેદ આધારિત છે. એક જ લક્ષ્યને આધારિત દરેક સનાતન ધર્મના મતો પ્રવૃત્તે છે, જે પરબ્રહ્મની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ એનો હેતુ રહેલો છે. પણ એની પદ્ધતિ, એની કાર્ય પ્રણાલિકા, એની વ્યાખ્યાઓની અંદર, શબ્દ રચનાઓની અંદર જ્યારે ભિન્નતા દેખાય છે, ત્યારે એના અર્થના સ્વરૂપોની અંદર પણ ભિન્નતા દેખાય છે. હવે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને આપણે આપણી ભારતીય દર્શન શાસ્ત્રની અંદર જે સનાતન વૈદિક પરંપરાઓ દર્શાવી છે, એમાં મુખ્ય જે ધારાઓ છે, એ ધારાઓની અંદર 5 સનાતન ધર્મના મતો બતાવ્યા છે. એક કૈવલાદ્વૈત મત, શુદ્ધાદ્વૈત મત, દ્વૈતાદ્વૈત મત, અદ્વૈત મત અને વિશિષ્ટાદ્વૈત મત. આ 5 પ્રકારના મુખ્ય જે ધારાઓની અંદર, સનાતન પરંપરાઓની અંદર, આ ધારાઓની અંદર આ સંપ્રદાય અને આપણા જે સનાતન ધર્મ છે સમાયેલા છે. કેવલ દ્વૈત મત આચાર્ય શ્રી મધ્વાચાર્યજીએ પ્રવર્તાવ્યો, એના પ્રખર પ્રવર્તક ગણાણા. શુદ્ધાદ્વૈત મત આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી એના પ્રખર પ્રવર્તક ગણાણા. દ્વૈતાદ્વૈત મત નિંબાર્કાચાર્યજીએ પ્રવર્તાવ્યો. અદ્વૈત મત શંકરાચાર્યજી મહારાજે એને પ્રવર્તન કરાયું અને વિશિષ્ટાદ્વૈત મતના પ્રવર્તક રામાનુજાચાર્યજીએ ગણાણા. આપણો મત એ વિશિષ્ટાદ્વૈત મત છે, એટલે આપણે એ વિશિષ્ટાદ્વૈત મતને વધારે વિશેષ સમજીશું. પણ તે સમજતા પહેલા આપણા મનમાંથી એક પહેલા પ્રશ્ન આપણે સમાધાન કરીએ કે આ દ્વૈત, અદ્વૈત, શુદ્ધાદ્વૈત, કેવલાદ્વૈત, આ બધા શબ્દો શા માટે અને એનો અર્થ શું થાય? તો એ અર્થને સમજવા માટે વાલા ભક્તો, આ વિચારધારાઓની પરંપરા, મતોની પરંપરા વિચારધારાઓની પરંપરા છે. આ વિચારધારાઓની પરંપરાની વિવિધતા હોવા છતાં પણ દરેક માન્યતાઓ, દરેક મતો એ એક સિદ્ધાંતને માને છે. આપણે જે સમન્વયનું સ્વરૂપ મહારાજે આપણને બતાવ્યું છે અને એની અંદર આપણા મતને, વિશિષ્ટાદ્વૈત મતનો જે વિશેષતા મહારાજે સમજાવી છે, એનો સમન્વય કરીએ તો મહારાજે આપણને જે સમજાવ્યું છે, તો આ દરેક અલગ અલગ માન્યતાઓ, દરેક અલગ મતની વ્યાખ્યાઓ હોવા છતાં પણ એક સિદ્ધાંત તે દરેક મતે સ્વીકાર્યો છે, અને સિદ્ધાંત છે કે ભગવાન અથવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સર્વોપરી અને સર્વના નિયંતા છે. સનાતન તત્વોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર
કેટલાક આચાર્યોએ 5 તત્વ બતાવ્યા છે, કેટલાક આચાર્યોએ 3 તત્વ બતાવ્યા છે. એમાં કેવી રીતે સમન્વય કરવો એ આગળ આપણે જોશું જ્યારે મતને આપણે અલગ અલગ મતને સમજીશું. પણ સનાતન જે તત્વ છે એ સનાતન તત્વની અંદર સર્વોપરી જો કોઈ તત્વ હોય તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું તત્વ છે. આ તમામ સનાતન ધર્મ સ્વીકારે છે. આ તમામ મતો, જે વિશિષ્ટાદ્વૈત હોય, કેવલાદ્વૈત હોય, શુદ્ધાદ્વૈત હોય, અદ્વૈત હોય કે દ્વૈતાદ્વૈત મત હોય, આ તમામ મતો આ એક સિદ્ધાંતને સ્વીકારે છે કે સર્વોપરી સર્વના નિયંતા એ પુરુષોત્તમ નારાયણ છે, આ પરમ તત્વ છે. અને દરેક મત અનુસાર એક વાત આ દરેક મતે સ્વીકારી છે, દરેક આચાર્યોએ સ્વીકારી છે કે સનાતન તત્વ એ જીવ, ઈશ્વર, માયા એટલે કે જગત અને બ્રહ્મ અને પરબ્રહ્મ છે. હવે કેટલાક આચાર્યોએ આ તત્વ પંચતત્વ જે છે એની અંદર એકરૂપતા પણ સમજ્યા છે કે જીવ છે એ જીવ ઈશ્વર રૂપે પણ થાય છે અને બ્રહ્મ રૂપે થાય છે, એટલે એ જીવ છે. એટલે એને એમના માટે એ 3 તત્વ ત્યાં સનાતન રહ્યા, જીવ, માયા અને પરબ્રહ્મ. આ 3 તત્વ છે, કારણ કે જીવના સ્વરૂપ એમને જીવની સ્થિતિઓ અલગ ગણી છે, એટલે એ રીતે વ્યાખ્યા કરી છે. એટલે ઘણા આચાર્યોની અંદર આ મતોની અંદર આપ જોશો તો ઘણા 5 મતોને તત્વોને સનાતન બતાવે છે, ઘણા આચાર્યોએ 3 તત્વોને બતાવ્યા છે. આમાં વિરોધાભાસ નથી, આમાં એકરૂપતા છે, પણ વ્યાખ્યાઓની દ્રષ્ટિએ એની અંદર આપણને જુદાપણું દેખાય છે. આપણને મનમાં એવો શંકા થાય કે ઘણા આચાર્યોએ 3 તત્વ જ સનાતન બતાવ્યા છે, તો ઘણા આચાર્યએ 5 તત્વ બતાવ્યા છે, તો સાચું શું? બંને સાચું. કારણ કે એક જે આચાર્યોએ 3 તત્વને સનાતન બતાવ્યા છે એમને જીવ, ઈશ્વર અને બ્રહ્મની એકરૂપતા બતાવી છે, કારણ કે જીવની સ્થિતિ ઈશ્વર થાય છે, ઈશ્વરની સ્થિતિ બ્રહ્મ થાય છે, એટલે કે બ્રહ્મ સ્વરૂપને એ જીવ જ પામે છે એ રીતે. અને માયા, જગત અને પરમેશ્વર એમ 3 તત્વ બતાવ્યા છે. એટલે આવી વ્યાખ્યાઓને કારણે, આવા શબ્દોના રચનાઓને કારણે આમાં ભિન્નતા જોવા મળે છે. મૂળ આગળ વાત વધારીએ. અને તે વાત પણ દરેક મતો સ્વીકારે છે કે મોક્ષ અથવા કલ્યાણ તે પરબ્રહ્મની પ્રાપ્તિથી જ થાય છે. એટલે 3 ઉદ્દેશ ઉપર આ સનાતન ધર્મો એકરૂપ છે, વૈદિક ધર્મો એકરૂપ છે. આ 5 મત, શુદ્ધાદ્વૈત મત, કેવલાદ્વૈત મત, દ્વૈતાદ્વૈત મત, અદ્વૈત મત અને વિશિષ્ટાદ્વૈત મત, આની એકરૂપતા જો આપણે શાસ્ત્રોને આધારે જોઈએ તો આ 3 સિદ્ધાંત ઉપર સર્વના નિયંતા સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને મોક્ષની વ્યાખ્યામાં પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ એ એની મોક્ષની વ્યાખ્યા છે. અને જે કર્મ છે એ જીવાત્મા કરે છે, એ કેવા સ્વરૂપે કરે છે એ રીતે આપણે એની અંદર એની વ્યાખ્યાઓ વિવિધ રૂપે બતાવી છે. પણ કેવા સ્વરૂપે કર્મ થાય, કેવી સ્થિતિની અંદર કર્મ થાય અને એ સ્થિતિનું, એ કર્મનું પરિણામ કેવા રૂપે પ્રાપ્ત થાય છે, તે વચ્ચે અને તત્વોની એકરૂપતા અને ભિન્નતા વચ્ચે વ્યાખ્યાઓ અલગ અલગ કરવામાં આવી છે. આ વાતને સમજીએ કેવી રીતે. તો જેમ સર્વપ્રથમ આપણે દ્વૈત મતને સમજીએ. એક મતને આપણે દ્વૈત મત તરીકે ઓળખાય છે. દ્વૈતનો અર્થ થાય છે 2. દ્વૈત એટલે 2. જે મેં 5 તત્વ સનાતન તત્વની વાત કરી, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, અથવા તો જીવ, માયા અને પરબ્રહ્મ, આ 3 તત્વ. આ 3 તત્વ છે એમાં માયાને કાર્ય ગણવામાં આવ્યું છે, માયાને કાર્ય સ્વરૂપ ગણવામાં આવ્યું છે. એટલે 2 તત્વની અહીંયા આગળ વિશેષતા બતાવવામાં આવી છે, જીવ તત્વ અને પરબ્રહ્મ તત્વ. એટલે અહીંયા આગળ 2 અલગ સ્વરૂપોની અંદર એની વ્યાખ્યાઓ કરવામાં આવી. હવે દ્વૈત મત, આચાર્ય શ્રી મધ્વાચાર્યજીએ જે વ્યાખ્યાઓ સમજાવી અને જે અર્થ કરીને જે સમાજને જ્ઞાન પીરસ્યું, એના અનુસંધાને દ્વૈત એટલે 2 અલગ ભાગ. દ્વૈત એટલે 2 અલગ ભાગ. હવે કયા 2 ભાગ? તો જે દર્શન શાસ્ત્રો અને ધર્મશાસ્ત્રોમાં જે અર્થ કર્યો છે એ 2 કયા? તો એક સાધક અને એક સાધ્ય. જે મેં વાત સમજાવી, એક જીવ તત્વ અને એક પરબ્રહ્મ તત્વ, એક સાધક તત્વ અને એક સાધ્ય તત્વ. બીજી શબ્દોની અંદર જોઈએ તો એક પ્રાર્થના કરનાર અને બીજું પ્રાર્થના સાંભળનાર. પ્રાર્થના છે કાર્ય છે, પ્રાર્થના કરનાર એ જીવ છે અને પ્રાર્થનાને સાંભળનાર, સ્વીકારનાર એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે અહીંયા તત્વની હવે આ બંને સ્વરૂપો જુદા છે. અદ્વૈત મત પ્રમાણે જે પ્રાર્થના કરનાર અને પ્રાર્થના સાંભળનાર, આ બંને તત્વો સદંતર જુદા છે. જે વ્યાખ્યા દ્વૈત મતની છે, જે એ મત પ્રમાણે એ સદંતર જુદા છે. અને આ બંનેના સ્વરૂપો જુદા જ રહે છે, આ ક્યારેય ભેગા નથી થતા. એટલે કે જીવ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું એકાત્મ ભાવ ક્યારે થતો નથી, એવું દ્વૈત મત એને અનુસરે છે. મધ્વાચાર્યજી એની વ્યાખ્યા કરી છે. અને બીજા એકબીજાના યોગમાં જ્યારે આવે ત્યારે દ્વૈત બને છે, ત્યારે 2 બને છે. બંને તત્વો પોતામાં અલગ છે
પરબ્રહ્મ પુરુષોત્તમ તત્વ, જીવ તત્વ, સાધક તત્વ અને સાધ્ય તત્વ એ બંને પોતામાં અલગ છે અને બંનેનો જ્યારે યોગ થાય ત્યારે દ્વૈત એટલે બંને સાથે મળે એટલે દ્વૈત મત અનુસરે છે. અને એ દ્વૈત મત અનુસાર જ્યારે બ્રહ્માંડનો એટલે કે સમગ્ર સૃષ્ટિનો અંત ત્યાંથી જ્યારે પ્રલય થાય છે ત્યારે પણ જીવ એ બ્રહ્મરૂપ થઈને એ બ્રહ્મરૂપ થાય છે પણ પરબ્રહ્મથી અલગ જ અસ્તિત્વ પોતાનું રાખે છે. આ દ્વૈત મતની જે વ્યાખ્યા છે એની અંદર વિશેષ જે તફાવત જોવા મળે છે. આપણે વિશિષ્ટાદ્વૈત મતને સમજવો છે પણ એ સમજતા પહેલા મૂળ દ્વૈત મતની વ્યાખ્યામાં આપણે જો જોઈએ તો એની અંદર લખ્યું કે જ્યારે પ્રલય થાય, બ્રહ્માંડનો જ્યારે અંત થાય ત્યારે બે સત્ય રહે છે. એક જીવ બ્રહ્મરૂપ થઈને સત્ય રહે છે એટલે બ્રહ્મ સ્વરૂપ થઈને જીવ રહે છે અને પરબ્રહ્મ બંને પોતાનું અલગ અસ્તિત્વ રાખે છે. અહીંયા મૂળ તફાવત આપણને જોવા મળે છે. આ બે અલગ અસ્તિત્વ રહે છે એટલે દ્વૈત કીધું એને. એક જીવનું તત્વ અલગ રહે છે અસ્તિત્વ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું તત્વ અલગ અસ્તિત્વ રહે છે એટલે એને દ્વૈત મત કીધું. સાથે સાથે શ્રુતિ અને તર્કના આધારે એમ પણ સાબિત કર્યું કે આ જગત છે એટલે કે જે માયા છે આ બધું એ ખોટું છે એટલે નાશવંત છે એટલે ખોટું છે અને જીવ એ બ્રહ્મનો આભાસ નથી પણ બ્રહ્મનું એકમાત્ર સત નથી તેમ એમને પંચભેદ દ્વૈત મતની અંદર મધ્વાચાર્યજીએ બતાવ્યા એટલે આ મતને પંચભેદ સિદ્ધાંત પણ ઘણી વખત શાસ્ત્રોની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. એ પાંચ ભેદ કયા એમને જુદા બતાવ્યા? એ બતાવ્યા કે જીવ, ઈશ્વર અને જીવ એ સંપૂર્ણ જુદા છે. જીવ અને ઈશ્વર એ સંપૂર્ણ જુદા છે. એ ક્યારેય એક થતા નથી. એનો મુખ્ય સિદ્ધાંતનો જે ભાવ છે. ઈશ્વર અને જળ પદાર્થ એટલે કે માયા એમાં પણ નિત્ય ભેદ છે. ઈશ્વર અને માયા પણ નિત્ય ભેદ છે. જીવ અને જળ પદાર્થમાં પણ નિત્ય ભેદ રહેલો છે અને એક જીવ બીજાથી અલગ છે એટલે જીવ જીવની અંદર પણ ભેદ રહેલો છે અને જળ પદાર્થ અને બીજા જળ પદાર્થમાં પણ નિત્ય ભેદ છે. એટલે એ રીતે એમના પંચ ભેદ બતાવી અને તત્વનું એકાત્મપણું અલગપણું બતાવ્યું કે આ રીતે તત્વો પાંચે અલગ અલગ છે અને એકબીજામાં ક્યારેય એકરૂપ થતા નથી. મોક્ષની પરિભાષાની અંદર પણ જીવ બ્રહ્મ સ્થિતિને પામીને પણ પરમાત્માથી એ અલગ જ રહે છે. પરમાત્માની અંદર એનો લય થતો નથી. એવી રીતે એનો સિદ્ધાંત એમને સમજાવ્યો છે આ દ્વૈત મતની પરંપરા અનુસાર. શુદ્ધાદ્વૈત મત આચાર્ય શ્રી વલ્ભાચાર્યજીએ જે મતને પ્રતિપાદન કર્યું આ જ સનાતન ધર્મોના શાસ્ત્રોના જે સિદ્ધાંતો છે એનું એમને કેવલાદ્વૈત મત અથવા તો શુદ્ધાદ્વૈત મત જે રીતે એમને પ્રવર્તાવ્યો જેમાં બ્રહ્મ જગત જે છે એનું રચના જે છે એનું કારણ છે એ માયાના કારણે માયા અને બ્રહ્મનું એકાત્મ ભાવથી આ જગતનું નિર્માણ થયું છે. એ રીતે એની વ્યાખ્યા કરવામાં આવી છે. એટલે ત્યાં જે દ્વૈત મતની અંદર બંને તત્વોને સનાતન જુદા બતાવ્યા, જળ તત્વ અને જીવ તત્વને જુદું બતાવ્યું, જીવ તત્વ અને જગત તત્વને જુદું બતાવ્યું. એ જ રીતે અહીંયા આગળ એમને માયા જગત એટલે જગત તત્વ અને બ્રહ્મ તત્વનું એકાત્મ કારણ બતાવ્યું કે કારણ છે ત્યારે આ જગત આખું નિર્માણ થયું છે અને આખું જગત જે છે એ માત્ર કાર્યરૂપ છે એટલે એ સાચું નથી, મિથ્યા છે કારણ કે કાર્યરૂપ છે, કારણરૂપ નથી. એ રીતે એમને અહીંયા અર્થઘટન કર્યો. અને શુદ્ધાદ્વૈતના મત પ્રમાણે માયાના સંબંધ વગર શુદ્ધ બ્રહ્મ તે જગતનું કારણ માનવામાં આવે છે. એટલે કે માયા રહિત જે બ્રહ્મ છે એ જે છે જગતનું કારણ છે. માયાનું અસ્તિત્વ એ નાશવંત ગણવામાં આવ્યું, જગતનું અસ્તિત્વ એ નાશવંત ગણવામાં આવ્યું. વલ્ભાચાર્યજીએ કૃષ્ણ દ્વૈપાયન મંતવ્ય મુજબ શુદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદને પ્રમાણ માન્યું. સાકાર બ્રહ્મવાદે સ્થાપક એટલે એમને સાકાર બ્રહ્મને એમને પ્રમાણ એમને પેલું બતાવ્યું. આ એમના મત પ્રમાણે એની વિશેષતા બતાવી. કૈવલ દ્વૈત મતની અંદર જ્યાં દ્વૈતના સંપૂર્ણ માઇક માનવામાં આવે છે, વિશ્વને જૂઠું માનવામાં આવે છે અને જીવને બ્રહ્મનું પ્રતિબિંબ માનવામાં આવે છે. એટલે કે જીવ એ જ બ્રહ્મ છે, એનું પ્રતિબિંબ છે, એ રીતે એને માનવામાં આવે છે. જ્યારે શુદ્ધ દ્વૈત મતમાં બ્રહ્મ સત્યમ જગત સત્યમ અંશો જીવો હિ નાપરમ એટલે કે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે અને જીવ એ બ્રહ્મનો અંશ છે તેવું કહેવામાં આવ્યું છે. આપણે અહીંયા આગળ કેવલાદ્વૈત મતની વાત અને શુદ્ધાદ્વૈત મતની અંદર જે ભિન્નતા છે એ મતની ભિન્નતા બતાવ્યું. મારો લક્ષ્ય કદાચ જો શબ્દો થોડા ગહન લાગશે કારણ કે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિષય છે પણ એના શબ્દોની અંદરથી જો સાર પકડીએ તો જે પાંચ તત્વની આપણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ એની સ્થિતિ, એનો એકાત્મ ભાવ કે જુદા ભાવ એના વિશે અલગ અલગ મતોએ જે પોતાની વ્યાખ્યાઓ કરી છે, અલગ અલગ આચાર્યોએ જે પોતાની વ્યાખ્યાઓ કરી છે એ વ્યાખ્યા અનુસાર એ મતની વ્યાખ્યાઓ
સંપ્રદાયની અંદર અનુસરાય છે. આપણે વિશિષ્ટાદ્વૈત મત ઉપર જ્યારે આવશું ત્યારે હું આ બધું યાદ રહેશે જો ત્યાં સુધી તો બધું તમને ક્લિયર થતું જ હશે. એટલે અહીંયા આગળ આપણે શુદ્ધાદ્વૈત મતની પરંપરાની અંદર આપણે જોયું. હવે દ્વૈતાદ્વૈત મત આચાર્ય નિંબાર્કાચાર્યજીએ દ્વૈતાદ્વૈત મતની એટલે કે દ્વૈત અને અદ્વૈત આ બે જે મત હતા, દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક, જે દ્વૈત નથી, અદ્વૈત એટલે જે અલગ નથી, એ બંનેનો સમન્વય કર્યો. એટલે કે જે મોક્ષની વ્યાખ્યામાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ આપણે હમણાં દ્વૈત મતની અંદર જોયું તો એની અંદર આપણે એમ સમજ્યા કે જીવાત્મા છે એ બ્રહ્મરૂપ થાય છે પણ પરમાત્માથી સદંતર અલગ રહે છે, જુદો જ રહે છે. એ દ્વૈત મત થયું. એટલે કે બ્રહ્માંડના જગતના અંતે જ્યારે પ્રલય થાય ત્યારે બે અસ્તિત્વમાં રહે છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ બંને અલગ અલગ અસ્તિત્વમાં રહે છે, એમાં ભાવ એકાત્મ જોડાતો નથી. આ એક મતની વ્યાખ્યા આપણે સમજ્યા. અને અદ્વૈત મત એવું સમજાવે છે, અદ્વૈત મત શંકરાચાર્યજીએ, કે આ બધું પરબ્રહ્મની અંદરનો જ અંશ છે. એટલે પરબ્રહ્મથી જુદું કાંઈ નથી. જીવ છે એ પણ બ્રહ્મ છે, બ્રહ્મ છે એ જ પરબ્રહ્મનો પ્રતીક છે, એનો અંશ છે, એટલે એનાથી જુદું કંઈ નથી. એટલે અદ્વૈત છે, એક જ છે, એકો બ્રહ્મ. એ રીતે એમને સિદ્ધાંત સ્થાપિત કર્યો. નિંબાર્કાચાર્યજીએ જે મત પ્રવર્તાયો તે સમયની અંદર અને જે શાસ્ત્રોની વ્યાખ્યા કરી, એમને બંનેનો સમન્વય કર્યો, દ્વૈત મતનો અને અદ્વૈત મતનો. એટલે એનું નામ પડ્યું દ્વૈતાદ્વૈત મત. દ્વૈત અને અદ્વૈતનો એકાત્મ ભાવ. એટલે કે ભેદ અને અભેદ. ભેદ એટલે દ્વૈત એટલે ભેદ, બે અલગ વસ્તુ, અને અભેદ એટલે એકાત્મ ભાવ, એ અભેદ એટલે અદ્વૈત. એ બંનેનો સમન્વય કરીને એમને દ્વૈતાદ્વૈત મતને પ્રસ્થાપિત કર્યો. અને જેની અંદર જગત વચ્ચેનો ભેદ સાબિત કરવા દ્વૈત અને અદ્વૈત બંનેનું સમાન રૂપે કરવું, એટલે કે દ્વૈત અદ્વૈતનું મુખ્ય લક્ષણ છે. બંનેનું જીવ, ઈશ્વર અને જગત વચ્ચેનો ભેદ સાબિત કરી દ્વૈત અને અદ્વૈતનું સમન્વય કર્યો. વેદ અને બધા ધર્મનું મૂળ છે. વેદો છે એ દરેક ધર્મનું એ કારણ છે, અથવા તો એનું પાયો છે. અને એ વેદોની અંદર જે વેદની વિરુદ્ધની શ્રુતિઓ છે, નિંબાર્કાચાર્યજીએ બહુ સુંદર મત એમને જયારે પ્રવર્તાયો ત્યારે એમને આ વસ્તુને ખૂબ ધ્યાનમાં રાખી કે વેદની વિરુદ્ધની જે શ્રુતિ સ્મૃતિઓ જો હોય તો એ અમાન્ય ગણાય. એટલે કે વેદ વિરુદ્ધની વાત હોય તો એ માન્ય કરાય નહીં. ધર્મશાસ્ત્રો સનાતન ધર્મ માન્ય કરતા નથી. અને કોઈ પણ એક શ્રુતિને પ્રધાન ગણીને કોઈ પણ ગૌણ કરવાની કલ્પના કરવી તે પણ યોગ્ય નથી. નિંબાર્કાચાર્યજીએ જ્યારે આ દ્વૈત અદ્વૈતનો સમન્વય શા માટે કર્યો? કારણ કે કેટલાક આચાર્યોએ અમુક શ્રુતિઓનો આશ્રય લઈ અને પોતાના મતને સ્થાપિત કર્યો. અમુક આચાર્યોએ અમુક શ્રુતિઓનો સ્મૃતિઓનો વેદોનો આશ્રય લઈ અને પોતાના મતને પ્રસ્થાપિત કર્યો. નિંબાર્કાચાર્યજી મહારાજે એમ વિચાર્યું કે એક મતને પ્રદાન કરી, એક શ્રુતિને પ્રદાન કરી અને બીજાને ગૌણ કરીએ, કારણ કે બંને વેદ વાક્યો છે, બંને વેદની શ્રુતિઓ છે, બંને ઉપનિષદો પુરાણોની અંદર વાક્યો છે. તો એકને પ્રદાનપણે આપી અને બીજાને ગૌણ કરવું એ યોગ્ય નથી. અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને શ્રુતિઓના વિવિધ સ્વરૂપોનો સમન્વય કરીને તેને કુદરતી ભેદ અભેદનો સંબંધ એમને સ્વીકાર્યો. કુદરતી રીતે એ બંનેનો સમન્વય કર્યો કે એક શ્રુતિની અંદર જો આમ વાક્ય હોય અને બીજી શ્રુતિની અંદર જો આમ વાક્ય હોય તો બંને વિરોધાભાસ નથી, ને એક પ્રધાન ને એક ગૌણ પણ નથી, એક સાચી ને ખોટી પણ નથી. અને જો વેદ વિરુદ્ધની વાત હોય, શ્રુતિ વિરુદ્ધની વાત હોય તો એ માન્ય પણ નથી. એટલે શ્રુતિઓના વાક્યોને શાસ્ત્રોના વાક્યોનો સમન્વય કરી અને એટલે તેને અવિરોધ મત પણ કહેવામાં આવે છે. દ્વૈતાદ્વૈત મતને છે ને અવિરોધ, કારણ કે એમને કોઈનો વિરોધ ન કર્યો, દરેક મતના જે શાસ્ત્રોના સમન્વય કર્યા અને એમને અવિરોધ મત તરીકે પણ કહેવામાં આવે છે. કેટલીક શ્રુતિઓમાં ભેદ બતાવે છે અને કેટલીક શ્રુતિઓ અભેદ સૂચવે છે. આ જે 5 તત્વો છે એ 5 તત્વોની અંદર કેટલીક શ્રુતિઓ ભેદ બતાવે છે કે જીવ અને પરબ્રહ્મ જુદા છે. કેટલીક શ્રુતિઓ એકાત્મ ભાવ પણ બતાવે છે. કેટલીક શ્રુતિઓ જીવ અને બ્રહ્મની એકાત્મ ભાવ બતાવે છે. કેટલીક શ્રુતિઓ માયા અને બ્રહ્મની એકાત્મ ભાવ બતાવે છે. અને કેટલીક શ્રુતિઓ માયા અને બ્રહ્મને જુદા બતાવે છે. કેટલીક શ્રુતિઓ બ્રહ્મ અને માયાને જુદું બતાવે છે, જગતને ખોટું બતાવે છે. તો એમને સમન્વય, નિંબાર્કાચાર્યજી આ તત્વોનો સમન્વય, એટલે જે મેં કીધું કે વ્યાખ્યા કરી દ્વૈત અને અદ્વૈત અને શુદ્ધાદ્વૈત વગેરે, જે મૂળ બે તત્વોનું જે સમન્વય, બે તત્વો એમાં આ 5 તત્વો આવી ગયા. જીવ ઈશ્વર સાથે પણ આવી ગયું, ઈશ્વર બ્રહ્મ સાથે પણ આવી ગયું, બ્રહ્મ છે એ પરબ્રહ્મ સાથેનો પણ એનો સંબંધ આવી ગયો, માયા સાથેનો પણ સંબંધ આવ્યો. આ તમામ સંબંધો જ્યારે બે વસ્તુઓનો એકાત્મ ભાવ થાય ત્યારે એ થઈ જાય છે કે કેવી રીતે એનું અસ્તિત્વ રહે છે. એ
તત્વને અલગ અલગ, હું ફરી કહું છું કે આની બહુ ગહન છે, એટલે આની અંદર ઊંડાણમાં જેટલા ઉતરશું એટલું વધારે આપણને એની અંદર આનંદ આવશે, પણ આપણે સરળતાથી સમજીએ એટલા માટે હું બહુ સીમિત શબ્દોનો પ્રયોગ કરું છું કે જેથી કરીને વાત બરાબર સમજાય. તો મૂળ જે તત્વો છે, 5 તત્વો 3 તત્વો જે વ્યાખ્યાઓ આવતી હોય એની અંદર એકાત્મ ભાવ કેટલો છે અને એની અંદર જુદાપણું કેટલું છે, એકાત્મ છે તો કેવી રીતે છે, જુદું છે તો કેવી રીતે છે, એ તત્વોનો વ્યાખ્યાઓ જે વેદોની અંદર, શ્રુતિઓની અંદર, સ્મૃતિઓની અંદર, ઉપનિષદોની અંદર જે કરવામાં આવી એની વ્યાખ્યાઓનું જે સમન્વય કરીને જે મત સ્થાપિત થયો એ દ્વૈતાદ્વૈત મત તરીકે એ નિંબાર્કાચાર્યજીએ પ્રસ્થાપિત કર્યો. અને તેમને એક વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવ્યો, વ્યવહારિક દ્રષ્ટિકોણ કે એક શ્રુતિ સાચી હોય તો બીજી શ્રુતિ ખોટી ન કરી શકાય અથવા તો એને ગૌણ ન કરી શકાય. એટલે તેમને તેથી ભેદ અભેદને બંને પરિબળોને માનવું જોઈએ, ભેદ પણ માનવો જોઈએ ને અભેદ પણ માનવો જોઈએ, એટલે કે અલગ છે એમ પણ સમજવું જોઈએ અને અલગ નથી એમ પણ સમજવું જોઈએ. હવે આ પણ બહુ ગહન છે, કારણ કે આની અંદર ઊંડાણમાં ઉતરીએ તો ખબર પડે કેવી રીતે અલગ છે ને કેવી રીતે નથી, એની પણ બહુ સુંદર વ્યાખ્યાઓ એમના દર્શન શાસ્ત્રોની અંદર કરેલી છે, પણ આપણે આપણા વિશિષ્ટાદ્વૈત તરફ આગળ વધવું છે એટલે હું એને બહુ સંક્ષિપ્તમાં લઉં છું. તો એ ભેદ કરી શકાય નથી. એટલે નિંબાર્કાચાર્યજીએ ઉપરોક્ત સમસ્યાનું સમાધાન લાવીને સમન્વયનો ઉપદેશ આપ્યો અને બ્રહ્મ જ વિશ્વનું રચનાનું કારણ છે એ સત્ય સ્વીકાર્યું. જે અદ્વૈત મતનું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમને સ્વીકાર્યું, પણ એમને સાથે સાથે એક મોટો સિદ્ધાંત પણ એમને સ્થાપ્યો કે અસ્તિત્વ કેવી રીતે આવ્યું, તો એ અસ્તિત્વનું કારણ પણ એમને પોતાની ભાષાની અંદર, પોતાના દર્શન શાસ્ત્રોની અંદર બતાવ્યું કે બ્રહ્મનું અસ્તિત્વ શું આવ્યું છે, જગતનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું, જગત મિથ્યા છે તો કેવી રીતે મિથ્યા છે, વગેરે એમને ભેદ બતાવ્યો. એટલે એ દ્વૈતાદ્વૈત પણ મૂળ એનો આપણે ટૂંકમાં સમજીએ તો એ સમન્વયનો મત છે, એટલે દ્વૈત અને અદ્વૈતનું મિશ્રિત કરીને એમને એ મતની સ્થાપિત કરી. હવે આપણે અદ્વૈત મતને જેમ હમણાં વાત કરી, શંકરાચાર્યજી મહારાજે જે સ્થાપિત કર્યો અદ્વૈત મત, એમને જે સિદ્ધાંત સ્થાપ્યો એ આ જ શ્રુતિઓ વેદનો આધાર લઈને એમને કીધું કે બ્રહ્મ સત્ય છે, જગત જૂઠું છે, જીવ જે મૂળ બ્રહ્મ છે, જીવ છે એ મૂળ બ્રહ્મ સ્વરૂપ છે, પણ અને બ્રહ્મનો અંશ છે, જે બ્રહ્મ છે એ પરબ્રહ્મનો અંશ છે, એટલે પરબ્રહ્મમાંથી બ્રહ્મની ઉત્પત્તિ છે અને બ્રહ્મનો અંશ ગણાય. અને એ બ્રહ્મ એ પોતે અજ્ઞાનતાને કારણે એ પોતે બ્રહ્મ હોવા છતાં પણ એ પોતે પોતાને ઓળખી શકતો નથી, એટલે જીવ સ્વરૂપે પોતે રહેલો છે, એ અજ્ઞાનતા માત્ર છે અને બ્રહ્મ પોતાની અંદર રહેલું છે. એટલે બ્રહ્મ અને પરબ્રહ્મની એકાત્મ, જીવની બ્રહ્મ સાથેની એકાત્મતા અજ્ઞાનતાને કારણે પોતે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. અને એ બ્રહ્મ જ્યારે પોતાના જ્ઞાન થાય છે કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, એમ પોતે જ્યારે જ્ઞાન મેળવે છે ત્યારે એ પોતાને પરબ્રહ્મનો અંશ ગણે છે. એટલે બ્રહ્મની સ્થિતિ પરબ્રહ્મની એકરૂપતાથી દર્શાવવામાં આવી છે. બ્રહ્મની સ્થિતિ એ પરબ્રહ્મ સાથેની એકતા, એકાત્મ ભાવ બતાવવામાં આવ્યો છે. એટલે અદ્વૈત મત પ્રમાણે ટૂંકમાં જો સમજીએ તો આત્મા અને પરમાત્માની એકરૂપતા ઉપર આધારિત છે. એ આત્મા છે એ પરમાત્માનો જ અંશ છે, આ જગત છે એ પણ પરમાત્માની ક્રિયાનો અંશ છે, એ રીતે એમને દર્શાવવામાં આવ્યું છે. અને આ સિદ્ધાંત એ અદ્વૈત મત શંકરાચાર્યજી મહારાજે પધરાવ્યું. હવે આપણે આપણા વિશિષ્ટાદ્વૈત મત જે મહારાજે શિક્ષાપત્રીની અંદર લખ્યું કે અમારો મત એ વિશિષ્ટાદ્વૈત મત છે, તો વિશિષ્ટાદ્વૈત મતની શું વિશેષતા છે અને કેવી રીતે એની વ્યાખ્યા છે એ આપણે સમજીએ. તો રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરી અને પ્રસ્થાપિત કરી અને શાસ્ત્રોને એવી રીતે કીધું. એમને અદ્વૈત મત, વિશિષ્ટાદ્વૈત મતની પહેલા જો સંધિ વિચ્છેદ કરીએ તો આપણને બે શબ્દો એમાંથી મળે, એક વિશિષ્ટ અને એક અદ્વૈત. એટલે જે ભગવાન સાથેની બે તત્વોની એકરૂપતા છે. હું હમણાં આગળ આને સરળ કરવા વચનામૃતનો આધાર લઈશ એટલે તરત સરળ ભાષામાં બધાને સમજાશે, પણ આ શાસ્ત્રોક્ત રીત પણ સમજવી જરૂરી છે કે વિશિષ્ટ અદ્વૈત, અદ્વૈત છે પણ કેવા પ્રકારે છે, તો કે વિશિષ્ટ પ્રકારે છે. સમગ્ર મેં કીધું એમ સનાતન ધર્મ માને છે કે સર્વના નિયંતા, સર્વના કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને સર્વ મોક્ષની પ્રાપ્તિ, કલ્યાણની પ્રાપ્તિ એ પુરુષોત્તમ નારાયણ થકી જ પ્રાપ્ત થાય છે. એટલે પુરુષોત્તમ નારાયણને કેન્દ્રમાં રાખ્યા છે. એના સિવાય જગત આખું, સંસાર આખો બધું મિથ્યા છે. મિથ્યા છે એ વાત સાચી, પણ કેવી રીતે એની વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોની અંદર જે આચાર્યોએ કરી, એની ભિન્નતા, ભેદ જે એની અંદર બતાવ્યા છે એને બહુ સરળતાથી સમજવા જેવું છે. એટલે રામાનુજાચાર્યજીએ જ્યારે સંપ્રદાયની એમને પ્રવૃત્તિ જ્યારે આગળ વધારી ત્યારે એમને શાસ્ત્રોના અર્થને સમન્વય કરીને, જેમ મેં કીધું એમ નિંબાર્કાચાર્યજીએ પોતાના અર્થને સમન્વય કર્યો, જેમ મધ્વાચાર્યજીએ પોતાના અર્થને પ્રતિપાદન કર્યું, જેમ શંકરાચાર્યજીએ પોતાના અર્થને પ્રતિપાદન કર્યું, એ જ શાસ્ત્રોનો સમન્વય કરી અને
જીવ, હું એક દ્રષ્ટાંત આપું છું, દરેક તત્વની અંદર આ સિદ્ધાંત લાગુ પડશે, પણ અત્યારે આપણે સમજ, કારણ કે મોક્ષ સાથે મહારાજે જે લખ્યું ને તત્ર સેવા મુક્તિશ્ય ગમ્યતામ, એટલે એ શિક્ષાપત્રીના અર્થની સાથે આપણે જો આને સમજીએ તો જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ એ મોક્ષ, અને એ જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ થાય એટલે પરમાત્મામય થઈ જાય એટલે અદ્વૈત. જીવાત્મા અને પરમાત્મામય થઈ જાય અદ્વૈત, અને એ અદ્વૈત છે પણ વિશિષ્ટ પ્રકારે છે. ભગવાનનો, જેમ શંકરાચાર્યજી અદ્વૈત મતમાં કીધું કે જીવાત્મા એ પરમાત્માનો અંશ છે, એ પરમાત્માનો જ ભાગ છે. એમને દ્રષ્ટાંત દીધું કે જેમ અગ્નિમાંથી તણખારા નીકળે તો એ તણખારા એ અગ્નિનો જ અંશ કહેવાય, એ ભલે છૂટા દેખાતા હોય પણ છે અગ્નિ સ્વરૂપ જ. એમ એમને દ્રષ્ટાંત દઈને એમની વાત કરી, અને એ પાછા વિલીન પણ થઈ જાય છે. એના ગુણ, શક્તિ, ઐશ્વર્યમાં ઓછી વધતી પણ હોય. દાવાનળ છે તો એનું પ્રચંડ સ્વરૂપ હોય, અને તણખારો છે એનું સ્વરૂપ નાનું હોય, પણ એની અંદર શક્તિ જે છે એ બાળવાની રહેલી છે. એવું એમને ભગવાનના થકી આ બધી ઉત્પત્તિ છે. એટલે સમગ્ર જગત, વિશ્વ, માયા, જીવ, આ બધું જે સંસારની અંદર આપણે જોઈએ છે બધું પરબ્રહ્મની જ ઉત્પત્તિનું કારણ છે. એટલે પરબ્રહ્મનો જ અંશ છે, એટલે એકાત્મ ભાવ થઈ ગયો, એ અદ્વૈત થઈ ગયું. પણ ભગવાન રામાનુજાચાર્યજીએ જ્યારે આ મતને જ્યારે સમજ્યા અને જે પ્રસ્થાપિત કર્યો, એમને કીધું કે એકાત્મ ભાવ ખરો પણ વિશિષ્ટ રૂપે છે. એ કેવી રીતે વિશિષ્ટ રૂપે? તો રામાનુજાચાર્યજીએ કીધું કે સર્વેશ્વર પરબ્રહ્મ છે, જે બ્રહ્મ સહિત સર્વના કારણ છે. બ્રહ્મ સહિત સર્વના જો કારણ હોય, બ્રહ્મથી લઈને આપણે વચનામૃતની અંદર જોયું છે સંસારની ઉત્પત્તિનો ક્રમ કેવી રીતે બતાવ્યો છે કે બ્રહ્મથી, અક્ષરથી પછી પ્રધાન પુરુષ થયા, પ્રકૃતિ પુરુષ થયા, અને એમાંથી પછી માયાનું ઉત્પત્તિ થઈ વગેરે, જે પણ ક્રમની અંદર વચનામૃતની અંદર આપણે જોયું છે. તો એ ક્રમની અંદર આ સંસાર આખાની ઉત્પત્તિનું જો કારણ, એટલે બ્રહ્મ સહિત જો કોઈ પણ કારણ હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને સર્વને લય થવાનું, સર્વને ગતિ કરવાનું પણ જો સ્થાન હોય તો એ પુરુષોત્તમ નારાયણ છે. આ સિદ્ધાંત સાચો. ભગવાન જ એક સર્વેશ્વર રહે છે, અને એ જ સર્વના નિયંતા પણ છે. સર્વને ગતિ કરવા માટે, સર્વને પ્રાપ્તિ માટેનું સ્થાન, કેન્દ્ર પણ એ પરમાત્મા છે. એટલે અદ્વૈત એટલે ભગવાન એક જ સંસારની અંદર છે. બીજા બધા જે છે એ કેવી રીતે એને સમજવા, બીજા તત્વોને, જીવ, ઈશ્વર, માયા વગેરેને કેવા સ્વરૂપને સમજવા? કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક સનાતન છે. તો એ સનાતન દ્વારા જ આ સનાતનની ઉત્પત્તિ છે એ વસ્તુ. એટલે અદ્વૈત મતને પણ વિશિષ્ટ પ્રકારે અહીંયા આગળ પ્રતિપાદન કર્યું. બ્રહ્માંડ એટલે કે માયા, એ જીવનું અસ્તિત્વ બંને બ્રહ્મથી વિદ્યોતનાત્મક કાર્યથી રીતે જુદા છે. રામાનુજાચાર્યજીએ વ્યાખ્યા કરી કે આ 5 તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એની અંદર જે બ્રહ્માંડ એટલે કે માયા, જગત જે છે, એ જીવનું અસ્તિત્વ અને જગતનું અસ્તિત્વ બંનેનું કાર્ય જુદા બતાવ્યા. જીવનું કાર્ય જુદું છે, માયાનું કાર્ય જુદું છે. એટલે બંનેનું અસ્તિત્વ એના વિદ્યોતાત્મક, કાર્યાત્મક રીતે એ બંને જુદા છે. એવી વ્યાખ્યા એમને બતાવી. એટલે આ બંને તત્વનું અદ્વૈતપણું બતાવ્યું, કે આ બંને દ્વૈતપણું બતાવ્યું, કે આ બંને જુદા છે. પણ સાથે એકાત્મ ભાવ પણ બતાવ્યો. તેમને બતાવ્યું, તેમના ઉદ્ભવ બ્રહ્મથી થયો છે, એટલે બ્રહ્મ તે સર્વનું કારણ છે. આ જગતનું અને જીવ એ બંનેની ઉત્પત્તિ ક્યાંથી થઈ? વચનામૃત જો યાદ હશે બધાને તો ખ્યાલ આવશે. મહારાજે પણ આ વાત સમજાવી છે. મહારાજ કે બ્રહ્મથી આની ઉત્પત્તિ થઈ, એટલે બ્રહ્મ એ કારણ છે. એટલે બ્રહ્મની અંદર એકાત્મ ભાવ એટલે અદ્વૈત થઈ ગયો. જ્યાં સુધી જીવ અને જગત બે અલગ છે, આ બે તત્વ જ્યાં સુધી અસ્તિત્વમાં છે ત્યાં સુધી દ્વૈત છે. પણ જ્યારે બ્રહ્મ બંનેનું કારણ છે, એટલે બ્રહ્મની અંદર બંને અદ્વૈત થઈ ગયા, બંને ભેગા થઈ ગયા. બ્રહ્મની અંદર જ્યારે લીન થાય ત્યારે જીવ અને જગત એ બંને એકાત્મ ભાવે ત્યાં વળી જતા હોય છે. એ રીતે એમને વ્યાખ્યા સમજાવી. એટલે જેમ દ્રષ્ટાંત આપ્યું કે કિરણો છે એ સૂર્યથી જુદી નથી, સૂર્યનું જ પ્રતીક છે. સૂર્યની અંદરથી જેમ કિરણ નીકળે છે તેમ જીવનો અને બ્રહ્મનો સંબંધ રહેલો છે. એવી રીતે એમને એકાત્મ ભાવ પણ બતાવ્યો, અદ્વૈત ભાવ પણ બતાવ્યો, અને જીવનું અસ્તિત્વ જ્યાં જીવ સ્વરૂપની અંદર છે ત્યાં સુધી એને એ બ્રહ્મ સ્વરૂપની અંદર નથી. એટલે ભાવ બ્રહ્મનો છે. જે આપણે જો પહેલો મત આપણે જો યાદ કરીએ તો શુદ્ધાદ્વૈત મતની અંદર આપણે વ્યાખ્યા મેં હમણાં કીધી હતી કે જેની અંદર કહ્યું કે જીવ અને 5 જે ભેદ બતાવ્યા, જીવ અને જળ એ હંમેશા જુદા જ રહે છે. અહીંયા આગળ રામાનુજાચાર્યજીએ એવી વાત સમજાવી કે જીવ અને માયા જગત છે એ બંનેનું કારણ બ્રહ્મ છે. એટલે બ્રહ્મની અંદર બધા એક થઈ જાય છે. એ રીતે અહીંયા આગળ એમને વાત સમજાવી.
અને સૂર્યનું દ્રષ્ટાંત પણ એમને સુંદર રીતે સમજાયું કે સૂર્યમાંથી જેમ કિરણો નીકળે એ અલગ દેખે, જ્યાં સુધી કિરણની દ્રષ્ટિએ જો ત્યાં સુધી અલગ દેખાય, અને જ્યારે સૂર્યની અંદર લીન થઈ જાય કિરણો ત્યારે એકાત્મ ભાવથી, તેમ સમાન પ્રકારે એમાં રહેલા છે. શંકરાચાર્યજીએ વિશ્વને એટલે માયાને ગણાવ્યું છે, ખોટી ગણાવી છે, અને એમને એવો સિદ્ધાંત બતાવ્યો કે આ જગતને મિથ્યા છે, જગતના બધા તત્વો મિથ્યા છે. આપણે એ પણ વચનામૃતની અંદર થોડા દિવસ પહેલા જોયું હતું કે જેની અંદર એમ કીધું કે જગતની અંદર બધું સર્વ ભગવાનના અવતારો, પૂજા, કર્મકાંડ આ બધું મિથ્યા છે, એક બ્રહ્મ જ સત્ય છે. એવી વ્યાખ્યાઓ શંકરાચાર્યજીએ ના અર્થનો જે એમને ભાષાંતર જે વ્યાખ્યાઓ કરી, પણ એના ઉપરથી જે અણસમજુ હતા એને જે વ્યાખ્યાઓનો દુરુપયોગ કર્યો અને જે અલગ સિદ્ધાંતોને ખોટી રીતે પ્રસ્તુત કર્યા, એના ઉપર મહારાજે વચનામૃતની અંદર આપણને સમજાયું હતું. પણ આપણે મત ઉપર પાછા કેન્દ્રિત કરીએ તો રામાનુજાચાર્ય જે સિદ્ધાંતમાં એમ સ્થાપિત કર્યું કે બ્રહ્માંડ જે છે એટલે કે જગત પણ જે માયા છે એ પણ બ્રહ્મ દ્વારા જ બનાવવામાં આવ્યું છે, એટલે ખોટું ન હોઈ શકે. આ વસ્તુ સમજો. શંકરાચાર્ય જે અદ્વૈત મતમાં શું કીધું કે બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે, જગત એટલે માયા એ મિથ્યા છે. આ અદ્વૈત મતનો સિદ્ધાંત છે. રામાનુજાચાર્ય જેમ કીધું કે અદ્વૈત મત બરાબર છે પણ વિશિષ્ટ પ્રકારે, એ જુદા, એ ખોટા છે, વચન સાચા છે. મેં કીધું ને કે જેમ એક વિધિ નિષેધનો નિયમ સાચો છે તો એનો બીજાના પણ પૂરકમાં સમજવું જોઈએ. બીજાના પૂરકની અંદર એવું છે કે એક શ્રુતિ એમ કે છે કે જગત મિથ્યા છે, તો કેવી રીતે સમજવું? રામાનુજાચાર્ય કરી કે એ જો બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મનું કાર્ય એવું જગત એટલે કે માયા એ પણ સત્ય જ હોય. જો બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મનું કાર્ય માયા એ પણ સત્ય છે, અને ખોટું કેમ કહી શકાય? જો પરબ્રહ્મ સત્ય હોય તો પરબ્રહ્મનું કારણ જે કાર્ય છે એવું જગત એ કેમ ખોટું કહી શકાય? પણ એમને સમન્વય કર્યો. કેવી રીતે રામાનુજાચાર્યજીએ સમન્વય કર્યો કે એ ખોટું નથી પણ નાશવંત છે, લીન થનાર છે, એટલે મિથ્યા છે. આ જગત છે એ નાશવંત છે. શંકરાચાર્યજીનો અદ્વૈત મત યથાવત રાખ્યો. શંકરાચાર્યજીએ કીધું જગત મિથ્યા, તો એ જે મતનું જે વ્યાખ્યા શ્રુતિનું વાક્ય છે, વેદનું વાક્ય છે, એ વાક્યને એમને યથાવત રાખ્યું, પણ એની વ્યાખ્યા વિશેષ પ્રકારે કરી કે એ મિથ્યા છે પણ કેવી રીતે? એ ખોટું છે એમ નથી, પણ એ લીન થઈ જવાનું છે, એ નાશવંત છે એટલે કે એનો નાશ થવાનો છે, એ લીન થઈ જશે બ્રહ્મની અંદર, માટે એને મિથ્યા ગણ્યું છે, એને શાશ્વત નથી ગણ્યું. માયાને, જગતને, એ જ રીતે જીવને પણ એ જ રીતે ઈશ્વર કોટીને પણ એ જ રીતે સંસારને, માયાને. તો એમને કીધું કે આ મિથ્યા એટલા માટે છે, મિથ્યા છે પણ કેવી રીતે? વિશેષ રૂપે. અને વિશેષ રૂપ કયું? તો કે નાશવંત છે, લીન થનાર છે, માટે મિથ્યા છે, અન્યથા ખોટું હોઈ શકે નહીં. કારણ કે જગતની, બ્રહ્મની જ ઉત્પત્તિ છે, તો એને વિસર્જન. અને જ્યારે લીન થવાનો અર્થ છે વિસર્જન થતું એટલે ખતમ નથી થઈ જતું, પણ પોતાનું અસ્તિત્વ અકબંધ રાખીને બ્રહ્મની અંદર લીન થઈ જાય છે. જ્યારે આત્યંતિક પ્રલયના જ્યારે વચનામૃતો આપણે સાંભળ્યા અથવા તો સાંભળીએ ત્યારે એની અંદર મહારાજ કહે છે કે જીવ છે એ બ્રહ્મમાં લીન થાય, બ્રહ્મ પરબ્રહ્મમાં લીન થઈ જાય. એ લીન થવાના કાર્યથી મિથ્યા છે, એ લીન થઈ જાય છે એટલે પોતાનું અસ્તિત્વ અકબંધ રાખીને બ્રહ્મમાં લીન થઈ જાય છે, એટલે ખોટું ન હોઈ શકે પણ લીન થઈ જવાના છે, માટે મિથ્યા છે, શાશ્વત સનાતન રહેતું નથી. એ રીતે એમને અર્થ કર્યો. એ રીતે બ્રહ્મની વિવિધતાની એકતાનું સૂત્ર એ રામાનુજાચાર્યજી આપ્યું. આ સિદ્ધાંતથી જીવનો મોક્ષ પણ આપણે ગણીએ, કારણ કે આપણે શિક્ષાપત્રીના શ્લોકના અનુસંધાને પણ આપણે એને જોશું, પણ આ જ રીતે મોક્ષનું અસ્તિત્વ બતાવ્યું કે જીવ છે એ બ્રહ્મ સ્થિતિને પામે છે, પણ બ્રહ્મ થયા પછી એ પરબ્રહ્મની અંદર લીન થઈ જાય છે. હું એને વ્યાખ્યા આગળ વચનામૃતનું દ્રષ્ટાંત આપું એટલે તમને એની અંદર સરળતાથી સમજાશે. એટલે આ મેં જે 5 તત્વ જે સનાતન મતો છે આપણા, દ્વૈત મત, શુદ્ધાદ્વૈત, કેવલાદ્વૈત મત, દ્વૈતાદ્વૈત મત, અદ્વૈત મત અને આપણો વિશિષ્ટાદ્વૈત મત, એની આ ઉપર છેલ્લી જે થોડી ઘણી સમજણ એ આપણે લીધી. અને હવે આ સિદ્ધાંતને અનુસંધાને આપણે શિક્ષાપત્રીના શ્લોકને જો સમજીએ, મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિશ ગમ્યતામ. ભગવાને જે આ વાત અહીં આગળ લખી એની અંદર હું એને સમજાવતા પહેલા, આ શ્લોકને સમજાવતા પહેલા એક વચનામૃત યાદ કરાવું. આપણે ગરડા પ્રથમનું 41મું વચનામૃત જો આના અનુસંધાને લઈએ, આ 5 તત્વોની જે મેં વાત સમજાવી છે એને બરાબર ધ્યાનમાં રાખજો. આ તત્વોની અંદર ભિન્નતા 5 જે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 તત્વ છે. એને ઘણા આચાર્યોએ 3 તત્વની અંદર રાખ્યા છે, જીવ, માયા અને પરબ્રહ્મ. આ 3 તત્વની પણ વ્યાખ્યા કરી છે, જેની અંદર વ્યાખ્યાઓ બંને સાચી છે. જીવ તત્વની કોટી ગણવામાં આવી છે, જીવની ઈશ્વર અને ઈશ્વરની બ્રહ્મ, એટલે એને એક કોટી એટલે એક જ તત્વ ગણવામાં આવ્યું છે, પણ કોટી અલગ ગણવામાં આવી છે.
એટલે એ રીતે 3 તત્વ થયા, જીવ, માયા અને પરબ્રહ્મ. આ 3 તત્વ થયા. અને જો કોટીને અલગ કરીએ તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વ થયા. પણ બંનેનો લગભગ ભાવ એક જ છે ને બંનેનું સાધન એક છે. એટલે આ 5 સનાતન તત્વ છે. હવે આપણે જે મતો છે, દ્વૈત મત, અદ્વૈત મત, વિશિષ્ટાદ્વૈત મત, દ્વૈતાદ્વૈત મત, કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત મત, એ મતની અંદર આ તત્વોની એકાત્મ ભાવ અને ભિન્નતા માટેના વર્ણન બતાવ્યા છે. કેણે કેવા ભાવથી બતાવ્યા છે એ મેં હમણાં તમને ટૂંકની અંદર સમજાવ્યા છે. હવે એ દ્રષ્ટિની અંદર આપણે આ પ્રશ્નને આ શબ્દોને સરળતાથી સમજવા માટે વચનામૃતનો આશ્રય લઈએ. તો વચનામૃત પ્રથમ ગરડા પ્રથમના 41 ની અંદર નરસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો હતો. જો કે મેં જ્યારે વચનામૃતની વ્યાખ્યા કરી ત્યારે વિસ્તારથી સમજાવ્યું હતું, પણ છતાં અહીંયા આગળ પુનરાવર્તી એટલા માટે જરૂરી છે કે આપણે વિશિષ્ટાદ્વૈત મત અને જે ઉપરોક્ત મતો જે બતાવ્યા છે એને કેવી રીતે સમજાય એ ભગવાન શ્રી હરિની ભાષાની અંદર, એમના વાણીની અંદર, એમના શબ્દોની અંદર સમજીએ. તો નરસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એકોહમ બહુશ્યામ પ્રજાએ, એ જે શ્રુતિ છે તેનો એમ સમજે છે જે પ્રલય કાળને વિશે એક ભગવાન જ હતા, તે જ પોતાની ઈચ્છાએ કરીને સર્વ કાળે સર્વ જીવ ઈશ્વર રૂપે થયા. આ શ્રુતિ વાક્ય છે, એકોહમ બહુશ્યા પ્રજાએ. અહીં આગળ આ શ્રુતિ વાક્યની અંદર અદ્વૈત મતની અંદર શંકરાચાર્યજી મહારાજે એમનું અર્થઘટન એવું અર્થઘટન કર્યું છે. એની અંદર તો એમના જે સાધકો છે એમને એવું અર્થઘટન કર્યું કે પ્રલય કાળને વિશે એક ભગવાન જ હતા, અદ્વૈત, બીજું કોઈ નહીં, ભગવાન એક જ હતા. અને એ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને આ સૃષ્ટિ કાળે, એટલે કે જ્યારે જગતની સૃષ્ટિની જ્યારે રચના કરી ત્યારે પોતે સર્વ જીવ રૂપે થયા, ઈશ્વર રૂપે થયા, જગત રૂપે થયા. કોણ? પરબ્રહ્મ પુરુષોત્તમ. એટલે દ્વૈત અદ્વૈત એક જ છે પરબ્રહ્મ, અને એ જ સર્વ રૂપે થયા, એવો એનો અર્થ છે. પછી નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું, એ વાત ઘેર બેસતી નથી, અને અમે તો એમ સમજીએ છીએ ભગવાન તો અચ્યુત છે. ભગવાન, નરસિંહાનંદ સ્વામી એમ કે છે કે અમે તો એમ મહારાજ સમજીએ છીએ કે ભગવાન તો અચ્યુત છે. તો એ પોતાના સ્થાન થકી, અચ્યુત એટલે કે જે પોતાના સ્થાન થકી ભ્રષ્ટ ન થાય, પોતાના સ્થાન થકી ચ્યુત ન થાય, એવા પરમાત્મા તો એવા છે. અને પરોબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તો નિયંતા હોવા છતાં પણ એ જીવ બનીને શા માટે કષ્ટ ભોગવે? એ માયા બનીને શા માટે સંસારની અંદર પધારે? એ પોતાના સ્થાનથી અચ્યુત ન થાય. એટલે એ વાત અમને ગળે સમજાતી નથી. શ્રુતિ વાક્ય છે, વેદ વાક્ય છે, પણ છતાંય આનું જ્યારે અર્થઘટન ખોટી રીતે કરવામાં આવ્યું અથવા વ્યાખ્યા ખોટી રીતે કરવામાં આવી ત્યારે આ સંશય ઉભો થયો. એટલે નરસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું, અમે એમ સમજીએ છીએ કે ભગવાન તો અચ્યુત છે અને તે ઈચ્છીને પણ, ચાવીને પણ જીવ સ્વરૂપે થાય જ નહીં. માટે શ્રુતિનો અર્થ તો તમે અમને યથાર્થપણે સમજાવો. અને પછી મહારાજે એ શ્રુતિનો અર્થ સમજાવતા મહારાજે સમન્વય કરીને વાત સમજાવી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ શ્રુતિનો અર્થ એ સર્વ કરે છે એમ નથી, એનો અર્થ તો બીજી રીતે થાય છે. તે વેદ સ્તુતિના ગદ્યમાં કયો જે છે તે સ્વકૃતો વિચિત્ર યોનિષુ વિષન્નિન્વ હેતુ તયા તરત મતશ્ચ કાસ્ત્ય ન લવત સ્વકૃતાનુકૃતમ. ભાગવત ગીતાનો મહારાજે ત્યાં દ્રષ્ટાંત લીધું અને મહારાજે દસમ સ્કંદ ભગવત શ્રીમદ ભાગવત પુરાણના દસમ સ્કંદના 87મા અધ્યાયનો મહારાજે આ વેદ સ્તુતિનો શ્લોક નાખ્યો અને મહારાજે શાસ્ત્રોનો અર્થ સમજાવ્યો કે શ્રુતિઓનો અર્થ શા માટે. અને હું એટલા માટે વાલા ભક્તો કહું છું કે આ મતને કેવી રીતે સમજવું. એક એમ કે છે કે સંસારનું તમામ જે પદાર્થ છે એ પરમાત્મા જ પોતે એ સ્વરૂપે થયા છે, જે અદ્વૈત છે. એ વિશિષ્ટ પ્રકારે કેવી રીતે ભગવાન છે, ભગવાનનો જ કૃતિ છે, ભગવાનનું જ કાર્ય છે, પણ કેવી રીતે એ મહારાજે અહીંયા આગળ વિશિષ્ટાદ્વૈત મતને કેવી રીતે વિશિષ્ટ બનાવ્યો છે એ મહારાજે અહીંયા આગળ સમજાવ્યું. અને મહારાજે, કારણ કે આ શ્લોકનો અર્થ એવો થાય કે સ્વકૃત વિચિત્ર યોનિષ્ઠુ, એટલે પોતાના દ્વારા, સ્વકૃત પોતાના દ્વારા બનાવેલું, વિચિત્ર એટલે કે વૈવિધ્યસભર, યોનિષુ જીવો અને જંતુઓની અંદર પ્રવેશ કરવો અને દેખીતી રીતે તેને પ્રેરણા તરીકે એ વંશવેલો અનુસાર, એટલે કે એના પ્રકૃતિના નિયમ અનુસાર તે દ્રશ્યમાન થશે. જેમ અગ્નિ છે તે તમારા અગ્નિની કૃતિ એવું જે એનું બાળવાનું જે સ્વરૂપ, એની પરંપરા જેમ સર્જાય, તેવી રીતે અહીંયા આગળ ભગવાને આ શ્રુતિનું અહીંયા આગળ મહારાજે વાક્ય લખ્યું, સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નિવ હેતુ તયા તરત મતશ્ય કાસ્તય નવવ્રત સ્વકૃતાનુકૃતિ. પોતાની કરેલી કૃતિ, એ રીતે એનો વ્યાખ્યા કરી છે. એટલે ભગવાનને કર્તા તરીકે અહીંયા આગળ બતાવ્યા છે. પછી મહારાજ એનો અર્થ સમજાવે છે. એનો અર્થ એમ છે કે પુરુષોત્તમ ભગવાને પોતે કરીને, સ્વસંકલ્પથી પોતે કરીને એવી જે નાના પ્રકારની યોનિઓ
તેને વિશે કારણ રૂપે અને અંતર્યામી રૂપે પ્રવેશ કરીને એ ન્યૂનધિક ભાવે પ્રવેશ કરે છે. જેમ કાષ્ટની અંદર અગ્નિ ન્યૂનધિક ભાવે પ્રવેશ કરે છે, એમ ભગવાને અહીંયા એકાત્મ ભાવ બતાવ્યો. જો ફરી હું વાત સમજાવું છું વાલા ભક્તો, આપણે દ્વૈત, અદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત મતને સમજીએ છીએ. અહીંયા આપણે મતને સમજીએ છીએ. શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત, આ મતની વ્યાખ્યાઓ કેવી રીતે સમજાય? એમાં વિશિષ્ટાદ્વૈત મત જે મહારાજે સ્વીકાર કર્યો છે, વિશિષ્ટાદ્વૈત મતની અહીંયા આગળ મહારાજે સ્વરૂપની અંદર વાત સમજાવી. તો મહારાજે એકાત્મ ભાગ બતાવ્યો અંતર્યામી સ્વરૂપે. મારે જેમ કીધું ને કે જેમ શ્રુતિની અંદર કીધું, જે શંકરાચાર્ય અદ્વૈત મતની અંદર કીધું કે ભગવાન જ ભક્ત અથવા તો જીવ રૂપે થયા, માયા રૂપે થયા, જગત રૂપે થયા. અહીંયા આગળ ભગવાન વચનામૃતની અંદર એ જ અદ્વૈત મતને વિશિષ્ટ પ્રકારે સમજાવે છે. વિશિષ્ટ અદ્વૈત, અદ્વૈત ખરા પણ વિશિષ્ટ પ્રકારે એક રૂપે થઈને ભગવાન જ થયા છે એવું નથી. ભગવાન જ જગત બની ગયા, ભગવાન જ જીવ બની ગયા એવો ભાવ નથી. એ અદ્વૈત છે, એકાત્મ ભાવ છે, પણ વિશિષ્ટ પ્રકારે. કેવી રીતે વિશિષ્ટ પ્રકારે? તો વચનામૃતની અંદર મહારાજે કહ્યું, પુરુષોત્તમ ભગવાને પોતે કરીને એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણ રૂપે અને અંતર્યામી રૂપે પ્રવેશ કરીને ન્યૂન અધિક ભાવે કરીને પ્રકાશે છે. એટલે ભગવાન જીવાત્માની અંદર અંતર્યામી રૂપે અને કારણ રૂપે રહેલા છે. ભગવાન પોતે એ જીવ બનતા નથી. અહીંયા મહારાજે અદ્વૈત એક રૂપતા બતાવી, અંતર્યામી રૂપે અને કારણ રૂપે એની અંદર રહેલા છે, પણ છતાંય એ અદ્વૈત છે, જુદા છે. અદ્વૈત દેખાય છે, પણ કેવી રીતે? અંતર્યામી રૂપે અને કારણ રૂપે હોવાથી આ વિશિષ્ટ પ્રકારે અદ્વૈત થયું. એટલે વિશિષ્ટાદ્વૈત મતનો એક સિદ્ધાંત. મેં કીધું એમ આ તો મહાસાગર છે. આ પ્રશ્નને કદાચ હું એક સેશનમાં સમજાવી પણ શકું, ન પણ સમજાવી શકું, પણ આનો મહાસાગર છે. પણ એ મહાસાગરને સમજવા માટે આવા ટૂંકા ટૂંકા દ્રષ્ટાંતોને જો આપણે સમજીશું તો આપણને એ મત સમજાશે કે આ મત શું કહેવા માંગે છે. એ જ રીતે મહારાજે આગળ વાત કરી પછી તેની વિગત, જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમય વિશે અક્ષરશામી દ્રષ્ટિ કરી, અર્થાત કે કારણ રૂપે પ્રવેશ કરીને અક્ષરની અંદર, બ્રહ્મની અંદર, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. અને એ પછી પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે, ત્યારે પુરુષને રૂપે પ્રકૃતિ પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થતી ગઈ. એટલે આ જગતની જે સૃષ્ટિની જે પ્રવૃત્તિ થઈ એ કેવી રીતે થઈ? તો એના કારણ પુરુષોત્તમ નારાયણ. પણ કેવી રીતે? કારણ પરમાત્માએ બ્રહ્મની અંદર પ્રવેશ કર્યો, બ્રહ્મે પ્રકૃતિમાં પ્રવેશ કર્યો, પુરુષમાં પ્રવેશ કર્યો, પુરુષના પ્રવેશથી પ્રકૃતિની અંદર પ્રવેશ કર્યો, અને એના માધ્યમથી પરમાત્માએ જ પ્રવેશ કર્યો. એટલે પરમાત્માનો એકાત્મ ભાવ બતાવ્યો, પણ છતાંય પરમાત્મા પ્રવેશ કરનારા છે. એટલે પરમાત્મા અંતર્યામી અને કારણ રૂપે રહેલા છે. એ પરમાત્મા પ્રકૃતિ નથી બનતા. પરમાત્મા, કારણ કે પ્રકૃતિ નાશવંત છે. જો પ્રકૃતિ પરમાત્મા જ પ્રકૃતિ બનતા હોય તો પરમાત્મા પણ નાશવંત થઈ જાય, અને પરમાત્મા તો અવિનાશી છે. એટલે ત્યાં સૂર્યનું દ્રષ્ટાંત બતાવ્યું કે જેમ સૂર્ય વ્યાપ થાય અને પછી પોતામાં કિરણો સંકેલી લે. અગ્નિનું દ્રષ્ટાંત દીધું મહારાજ કે ન્યૂન અધિક પ્રમાણે અગ્નિ જેમ વ્યાપ થાય અને સંકેલી લે, તો એ અગ્નિ, એ દાવાનળ, એ પોતાની અંદર રહેલું જે શક્તિ છે એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો એકાત્મ ભાવ છે. પણ એ જ્યારે રૂપ બદલાતું હોય, પ્રકૃતિ બનતા હોય, જીવ બનતા હોય, ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ જીવ નથી બનતા, પણ એની અંદર અંતર્યામીને કારણ રૂપે રહેલા છે. એટલે અદ્વૈત કર્યું અને વિશિષ્ટ પ્રકારે અદ્વૈત કર્યું. એકાત્મ ભાવ પણ બતાવ્યો અને એના બે ભાવ જુદા પણ અહીંયા આગળ સમજાવ્યા. એટલે એ રામાનુજાચાર્યજીએ જે મત સમજાવ્યો એ આ રીતે સમજાવ્યો. પછી એ વચનામૃતની અંદર બહુ વિસ્તારથી એનું વર્ણન કરેલું છે, પણ આપણે એ મેં કીધું કદાચ વચનામૃત પ્રથમનું 41મું છે, જરા ફરી વાંચશો તો તમને ખ્યાલ આવશે. મહારાજે એની અંદર ટૂંકમાં જે વાત સમજાવી, મહારાજ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે પુરુષોત્તમ નારાયણ તે તારતમ્ય કરીને અને સર્વમાં કારણ અને અંતર્યામી પૂર્ણ રહેલા છે. જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે, તે મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહ્યો છે, અને લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે, ને વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ તે પુરુષોત્તમ ભગવાન છે. તે દ્વારે જેટલું કાર્ય કરવું હોય તેને વિશે તેટલી સામર્થ્યયુક્ત થતા રહ્યા છે. અને તે અક્ષર ને પુરુષ, પ્રકૃતિ આદિ સર્વ વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી અંતર્યામીપણે રહ્યા છે. પણ
પણ એ અંતર્યામીપણે રહ્યા છે. એટલે તત્વ ગ્રહણ કરનારું જુદું છે ને રહેનારું જુદું છે. એટલે અદ્વૈત ભગવાને એકરૂપતા દેખાતા હોવા એકરૂપતા દેખાડી, અદ્વૈત પણ બતાવ્યું, પણ છતાંય વિશિષ્ટ પ્રકારે બતાવ્યું કે ભગવાન અંતર્યામી પૂર્ણ રહ્યા છે, પણ એ એવી રીતે પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને સર્વની વિશે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઈશ્વરપણે પોતે પામીને બહુરૂપી થયા નથી. વચનામૃતની અંદર મહારાજે વાત કરી. અદ્વૈત ખરું, પણ વિશિષ્ટ પ્રકારે ભગવાનનો જ બધા આ સૃષ્ટિ પરમાત્માની જ નિર્મિત કરેલી છે અને ભગવાન અંતર્યામી રૂપે અંદર રહેલા છે. પણ ભગવાન જે કીધું કે ભગવાન જ ઈશ્વર જીવ ઈશ્વર ને જગત રૂપે થાય છે, મહારાજ કે એવું વિશિષ્ટાદ્વૈત મતનું એવું સમર્થન નથી. વિશિષ્ટાદ્વૈત મત એવું માને છે કે ભગવાન જે છે એ અંતર્યામી રૂપે કારણ રૂપે બનીને દરેકની અંદર રહ્યા છે, પણ એ પોતે જીવ રૂપ થતા નથી. એટલે એ રીતે મહારાજે વચનામૃતની અંદર એની વ્યાખ્યા સમજાવી અને આ ઉત્પત્તિની વ્યાખ્યા બંધાવી. જે જ્યારે સૃષ્ટિની નિર્મિતિ થાય ત્યારે, હવે પ્રલય થાય ત્યારે, મોક્ષ થાય જ્યારે, જીવાત્માનું કલ્યાણ થાય, આત્યંતિક પ્રલય થાય ત્યારે કેવી સ્થિતિ નિર્માણ થાય, એને અનુસંધાનમાં રાખીને આપણે જો વિશિષ્ટાદ્વૈત મતને સમજવો હોય તો આપણે ગરડા મધ્યનું 38મું વચનામૃત ઉપર દ્રષ્ટિ નાખીએ. એની અંદર બહુ સુંદર મહારાજે વાત કરી કે જેમ લખ્યું કે જીવ છે પરમાત્માનો અંશ છે, પરમાત્મામાં ભળી જાય છે. જે અદ્વૈત મતે કીધું કે જીવ છે એ પરમાત્માનો જ અંશ છે, પરમાત્માની અંદર બ્રહ્મ થઈ જાય એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું એકાત્મ ભાવ બતાવ્યો. જીવ છે બ્રહ્મનો, હમણાં આપણે વ્યાખ્યા જયારે સમજ્યા ત્યારે આપણે જોયું તો કીધું જીવ છે પોતે મૂળ બ્રહ્મ સ્વરૂપ છે, પણ અજ્ઞાનતાને વિશે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. એટલે અને એ બ્રહ્મ છે પરમાત્માનો જ અંશ છે. એ અજ્ઞાનતાને વિશે માયાના આવરણને કારણે ભેગો થઈ શકતો નથી. જ્યારે માયાના આવરણ તૂટી જાય અને જીવ પોતે બ્રહ્મ થઈ જાય એટલે પરબ્રહ્મનો અંશ થઈને પરબ્રહ્મના સાધર્મપણાને પામી જાય છે. આપણા વેદની વ્યાખ્યા છે. તો આ વેદની વ્યાખ્યાનો અર્થ એમ કર્યો કે જીવ છે એ જ પરબ્રહ્મનો જ અંશ થઈ ગયો, પરબ્રહ્મ પોતે થઈ ગયા. એટલે અહીંયા વિશિષ્ટ પ્રકારે કે ભાઈ પરબ્રહ્મનો ભાગ છે, પણ કેવી રીતે એને સમજાવવા ગરડા મધ્યના 38મા વચનામૃત ઉપર જો દ્રષ્ટિ નાખીએ તો આપણને વ્યાખ્યા સમજાય. મોક્ષની વ્યાખ્યા જે ભગવાને કીધું તત્ર કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ, એ ભાગને, કારણ કે આપણે શિક્ષાપત્રીની અંદર બંને વસ્તુ જોઈ, મત પોતાનો વિશિષ્ટાદ્વૈત બતાવ્યો અને મોક્ષની વ્યાખ્યા પણ શિક્ષાપત્રી 121 ની અંદર મહારાજે કરી છે. તો એ મોક્ષની વ્યાખ્યાના અનુસંધાને આ તત્વને જોઈએ, દ્વૈત અદ્વૈત કેવી રીતે છે, વિશિષ્ટાદ્વૈત કેવી રીતે છે. જો જીવ તત્વ પરબ્રહ્મને પામે તો એને ભગવાનને પામવાને મોક્ષ ગણ્યો છે, પણ કેવી રીતે ભગવાનમય થવું અને ભગવાન થઈ જવું એમાં કેટલું અંતર છે. એ દ્વૈત મત જે એમ કે છે જીવ છે પરમાત્માનો અંશ છે, અદ્વૈત એમ કે છે જીવ છે એ પરમાત્માનો જ અંશ છે એટલે પરમાત્માનો જ ભાગ છે, પણ વિશિષ્ટાદ્વૈત એમ કે છે કે ભગવાનનો ભાગ છે પણ કેવી રીતે વિશિષ્ટ પ્રકારે છે. અને એ વ્યાખ્યા મહારાજ અહીંયા આગળ સમજાવે છે. માટે જે એકાંતિક ભક્ત હોય તેને તો આત્મનિષ્ઠા હોય ને, બીજું વૈરાગ્ય હોય ને, ત્રીજું પોતાનો ધર્મ દ્રઢપણે હોય અને ચોથું શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય અને તે એકાંતિક ભક્ત, હવે અહીંયા આગળ મોક્ષની વ્યાખ્યા તત્ર કૃષ્ણ સેવા મુક્તિશ્ય ગમ્યતામ, જે જીવ છે પરમાત્માનો અંશ અથવા પરમાત્માનો ભાગ કેવી રીતે છે, અદ્વૈત છે, જીવ પરમાત્મામય છે પણ વિશિષ્ટ પ્રકારે છે. એ વાતને બહુ સરળ ભાષાની અંદર, કદાચ આવી સરળ ભાષા અત્યારે આપણે ગોતવા જઈએ તો ન મળે, પણ મહારાજે ખૂબ દયા કરીને આ ભાષાને અહીંયા રખ્યું તો આપણે આજે આ મતને સમજવામાં આપણને સરળતા થાય છે. અને એ મહારાજે શબ્દ વાપર્યા, તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. જે કીધું કે જીવ એ ભગવાનનો અંશ છે ને ભગવાનમાં ભળી જાય છે. અદ્વૈત મતની વિશેષતા એ બતાવી કે ભગવાનનો અંશ છે. જેમ તિખારો ઉડે ને ગંગાજળ જેમ ગંગામાંથી બહાર ઉછળે પાણીની અંદરથી અને પાછું પાણીમાં ભળી જાય, એમ જીવ ભગવાનમાં ભળી જાય છે, એમ બ્રહ્મ થઈને ભગવાનમાં ભળી જાય છે. એ વ્યાખ્યા પણ અહીંયા વિશિષ્ટ પ્રકારે આ વ્યાખ્યાનું અહીંયા આગળ મહારાજે સમજાવ્યું. વિશિષ્ટાદ્વૈત મતનો પાયો અહીંયા મહારાજે સમજાવ્યો. કેવી રીતે જીવ છે, ફરી હું કહું છું કે જે એકાંતિક ભક્ત છે જ્યારે દેહ મૂકે ત્યારે તેને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ન હોય તેને તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા તો સંકર્ષણને વિશે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. હવે અહીંયા સિદ્ધાંતની વાત મહારાજે બતાવી. તે પ્રવેશ તો એમ સમજવો જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે. હવે તમે જુઓ, ધન તત્વ જળ છે, જીવ તત્વ અલગ છે.
પણ એ જીવનો લોભી હોવાને કારણે વૃત્તિએ કરીને એ ધનની અંદર પ્રવેશી ગયો, એ ધનમય થઈ ગયો, લોભમય થઈ ગયો, લોભની અંદર ઓતપ્રોત થઈ ગયું. પછી એને પોતાનું અલગ અસ્તિત્વ કે પોતાનું અલગ વિવેક ભાન રહેતું નથી. એમ અહીંયા મહારાજ સમજાવે છે, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, અને જેમ અતિશય કામી હોય તેને તો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, અને જેમ ઘણી દોલત વાળો હોય તેને તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે. એવી રીતે જેનો જીવ જે સંગાતે બંધાયો હોય તેને વિશે પ્રવેશ જાણવો, એટલે કે જીવ એ પોતાના લક્ષની અંદર એકાકાર થઈ જાય છે. અસ્તિત્વ અલગ રહે છે, જીવ દીકરો પણ જુદો છે ને બાપ પણ જુદો છે, પણ વૃત્તિએ કરીને એકાકાર થઈ ગયા છે, એના મય થઈ ગયો છે. એમ અદ્વૈત મત કે જીવ છે ભગવાનમય થઈ જાય છે, ભગવાનમાં પ્રવેશે છે, એને મોક્ષ કીધો. ભગવાનના સાધર્મપણાને પામવા, સામીપ્યને પામવું, સાનિધ્યને પામવું, આ બધી મોક્ષની વ્યાખ્યાઓ કરી છે. એટલે જીવ તત્વ છે એ જીવ તત્વ પરમાત્મામય થઈ જાય છે, એટલે પરમાત્મામાં લીન થઈ જાય, પરમાત્માની અંદર ઓતપ્રોત થઈ જાય છે. એટલે એનો એકાત્મ ભાવ બતાવ્યો, અદ્વૈત બતાવ્યું. પણ વિશિષ્ટ પ્રકારે કેવી રીતે? તો કે આવી રીતે ભગવાનમય થઈ જવા છતાં પણ એ સેવા મુક્તિશ્ય ગમ્યતામ, જીવાત્મા ભગવાનની ભક્તિ કરતો રહે છે, ભગવાનની સેવા કરતો રહે છે, ભગવાનના દર્શન કરતો રહે છે. એટલે કે જીવનું પોતાનું અસ્તિત્વ એ યથાવત બ્રહ્મ સ્વરૂપે રહીને પણ વૃત્તિએ કરીને એક થાય છે, પણ આમ જીવ ભગવાન થઈ જતો નથી. બ્રહ્મ છે ભગવાન થઈ જતું નથી. બ્રહ્મ સ્વરૂપને, જીવ છે એ બ્રહ્મ સ્વરૂપને પામીને એ પરબ્રહ્મ થઈ શકતો નથી. એ બ્રહ્મ સ્વરૂપ પામીને સેવક જ રહે છે. વચનામૃતની અંદર મહારાજે સમજાયું, સ્વામી સેવક ભાવ સિદ્ધાંત અખંડ રહે. એટલે જીવાત્મા એ સિદ્ધ દશાને પામીને પણ એ બ્રહ્મમાં, પરબ્રહ્મમાં એકાકાર થઈને પણ એ પરબ્રહ્મ પોતે થતો નથી. એ પોતાનું જે અસ્તિત્વ છે એ અલગ હોવા છતાં પણ વૃત્તિએ કરીને એ મય થઈ જાય છે, એની અંદર લીન થઈ જાય છે, પછી પોતાનું અસ્તિત્વ એને જુદું ભાસતું નથી. એટલે અદ્વૈત ખરું, પણ વિશિષ્ટ પ્રકારે અદ્વૈત. અદ્વૈત એટલે ભગવાન જ થઈ ગયા એવો સિદ્ધાંત નથી, પણ ભગવાનના સેવકપણાની અંદર ઓતપ્રોત થઈને એ ભગવાનમય થઈ ગયા છે, એટલે પોતાનું અલગ અસ્તિત્વ રહેતું નથી. અને એ જ રીતે મહારાજે અમે કીધું આગળ એમ, જે દરેક તત્વની અંદર, જીવની, બ્રહ્મની, માયાની, જગતની, આ બધાના તત્વની અંદરની જે એકરૂપતા છે, આ બધા બ્રહ્મમાં જ્યારે લીન થઈ જાય ત્યારે એનું અસ્તિત્વ અલગ હોવા છતાં પણ એ લીન થઈને એકાકાર થઈ જાય છે, અને એ પરબ્રહ્મની અંદર પણ એ રીતે એકાકાર થાય છે. એટલે અદ્વૈત મતને મહારાજે કીધું, પણ વિશિષ્ટ પ્રકારે, એટલે આ વિશિષ્ટાદ્વૈત મત સમજાણો. ફરી વાલા ભક્તો પુનઃ વાત સમજાવું કે મૂળ તો આ પાંચ જે સનાતન તત્વ છે એની અંદર કેવી સ્થિતિની અંદર, કેવી રૂપે એની પ્રાપ્તિ, ઉત્પત્તિ અને લય, એની જે વ્યાખ્યાઓ, એની જે શાસ્ત્રોક્ત મર્યાદાઓ, એની વ્યાખ્યાઓને જે આચાર્યોએ જે સમજણની અંદર પ્રસ્થાપિત કરી, જેને મત કીધા, એ વિશિષ્ટાદ્વૈત મત, શુદ્ધાદ્વૈત મત, કેવલાદ્વૈત મત, અદ્વૈત મત અને દ્વૈતાદ્વૈત મત, આ પાંચ જે આપણી મુખ્ય પરંપરાઓ જે અત્યારે સનાતન ધર્મની પ્રચલિત છે એની વ્યાખ્યાઓનો સમન્વય અને એકાદ મૂળ તો તમે જુઓ, જો બધું આખું જો ધ્યાનથી સાંભળ્યું હોય તો મને તો આમાં એકરૂપતા જ દેખાણી છે. ભગવાને કીધું કે દરેક શાસ્ત્રો એ જ વાત સમજાવી છે કે જીવાત્માને પરમાત્મામાં ગતિ, જીવાત્માની પરમાત્માની અંદર ગતિ, જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ, એ જ મોક્ષનો ધર્મ બતાવ્યો છે. એની વ્યાખ્યાની અંદર જ્યાં શબ્દોની રચનાની અંદર ભિન્નતા દેખાણી, એના કારણે જે અર્થના ક્યાંક અનર્થ કરવામાં આવ્યા. મહારાજે વચનામૃતમાં કીધું કે આવો અર્થ થતો નથી, પણ કેટલાક તાજા ડાયા હોય ને, તાજા જ્ઞાની, એ એનો અર્થ કરે છે. બાકી એવો અર્થ શાસ્ત્રોએ કર્યો નથી શંકરાચાર્યજીએ, નથી મધ્વાચાર્યજીએ, નથી નિંબાર્કાચાર્યજીએ, કે નથી રામાનુજાચાર્યજીએ. કોઈ એવા અર્થ એના કર્યા નથી કે જે એક અર્થ બીજા અર્થનું ખંડન કરે. પણ એની અંદર કેટલાકે પોતાના જડતાથી અમુક શબ્દો પકડીને બીજા શબ્દોનું ગૌણ કરીને જ્યારે એનો અર્થઘટન કર્યા ત્યારે એની અંદર દુવિધા કે વિરોધાભાસ જોવા મળ્યો. પણ અન્યથા તમે જુઓ તો દરેક મતની એકરૂપતા છે, દરેકનો સાર એક છે અને દરેકનો સિદ્ધાંત એક છે. એની વ્યાખ્યાની પદ્ધતિની અંદર કદાચ ફેર હોઈ શકે, જેની અંદર જે યુગ પ્રમાણે, કારણ કે દરેક યુગની અંદર, દરેક ધર્મની અંદર પણ ભિન્નતા બતાવેલી છે. ધર્મ આચરણની અંદર પણ કે સતયુગની અંદર જે ધર્મ પાળવાના જે નિયમો હતા, જે પ્રધાનપણે હતા, એ કદાચ કળયુગમાં ન હોય. કળયુગની અંદર જેમ લખ્યું, કળયુગની અંદર ભગવાનની નામ ભક્તિ જ મોક્ષનું શ્રેષ્ઠ સાધન છે.
તો કેવળ ભક્તિને એવું પ્રધાનપણું આપ્યું. તો જે સતયુગ આદિ ભક્તિ ગૌણ નહોતી પણ એટલું પ્રધાનપણું નહોતું. તો એમ દરેક યુગની અંદર ધર્મ પ્રમાણે યુગ ધર્મ પ્રમાણે એની જ્યારે અર્થઘટનો અને વ્યાખ્યાઓ જ્યારે કરવામાં આવી હોય ત્યારે એના અનુસંધાને એના અર્થ કર્યા હોય. પણ સમન્વય કરીને જ્યારે જોઈએ તો એક વસ્તુ આપણને દેખાય, જે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ અમારો મત છે, મતમ વિશિષ્ટાદ્વૈતમ. મહારાજ કે અમારો મત અમે વિશિષ્ટાદ્વૈત સ્વીકાર્યો છે એનું કારણ કે અમે સર્વના કારણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જ જાણીએ છીએ અને સર્વની અંદર ગતિ કરવા માટે પણ શ્રેષ્ઠ હોય તો પ્રાપ્તિ માટે પણ જો શ્રેષ્ઠ હોય તો એ પુરુષોત્તમ નારાયણની એક જ છે. અને આ સમગ્ર જગત, જેમ હમણાં આપણે દ્વૈત અને અદ્વૈત દ્વૈતાદ્વૈત મતનો પણ સમન્વય કર્યો કે જગત મિથ્યા છે, પણ કેવી રીતે જગત મિથ્યા છે પણ એ લીન થઈ જાય છે માટે મિથ્યા છે. અન્યથા મહારાજે આમાં પણ આપણને વચનામૃતની અંદર પણ સમજાયું કે જે વિધિ નિષેધના નિયમો છે, જે આચરણના નિયમો છે, જે ઉપાસના ભક્તિના નિયમો છે, આ બધા એ શાસ્ત્રો સંમત છે અને એટલા માટે એ પણ એટલા સત્ય છે. પણ એ પ્રધાનપણે નથી, પરમાત્માની પ્રાપ્તિ એ પ્રધાનપણે રહેલી છે. એ રીતે જે મતોના જે અર્થઘટન કર્યા. તો આ સારાંશ આનું આપણે જોઈએ તો વિશિષ્ટાદ્વૈત મત એટલે ભગવાનની અને જીવાત્માની એકરૂપતા બતાવી અને એકરૂપતા વિશિષ્ટ પ્રકારે બતાવી. કેવી રીતે? તો જેમ વચનામૃતની અંદર મહારાજે કીધું કે પોતાની વૃત્તિએ કરીને એકરૂપતાથી એકાકાર થઈ જાય પછી પોતાના અસ્તિત્વનું, પોતાના સ્વાર્થ, પોતાના સુખ, પોતાના વિચારો, પોતાને ગમતું વગેરે તમામ ત્યાં વિરામ પામી જાય અને પોતે પોતાની જાતને ભૂલીને ભગવાનમય જ્યારે થઈ જાય ત્યારે ભગવાનમાં એકાત્મ ભાવથી જોડાય છે. પણ છતાંય સેવા મુક્તિ શક્યમાં સેવા પ્રવૃત્તિ એ જ મુક્તિ છે. ત્યાં જઈને પણ ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની સેવા કરવી, ભગવાનના દર્શન કરવા, એને જ મુક્તિ માની છે. એટલે જીવાત્માનું અસ્તિત્વ પણ રહે છે બ્રહ્મ સ્વરૂપની અંદર અને પરમાત્માની પ્રાપ્તિ પણ થાય છે. એ રીતે વિશિષ્ટ દ્વૈત બે તત્વ, જીવ તત્વ એટલે બ્રહ્મ તત્વ અને પરબ્રહ્મ તત્વ, એની એકરૂપતા વિશિષ્ટ પ્રકારે બતાવી. એ આપણો વિશિષ્ટાદ્વૈત મત છે. અને એ મતને અનુસંધાને જે ભગવાનની પ્રાપ્તિ કરી, ભગવાનની સેવા કરવી, એ મોક્ષની પ્રાપ્તિ, એ શિક્ષાપત્રીની અંદર મહારાજે બતાવ્યું છે. એને અમે મોક્ષ ગણ્યો છે. અને મહારાજે એક જગ્યાએ તો ત્યાં એવું પણ લખ્યું, એવી સમજણ ને એવી સ્થિતિ જો સદેહે પ્રાપ્તિ થઈ હોય તો સદેહે પણ આપણે ભગવાનના ધામમાં છીએ એવી ભાવના આપણને, એવું બળ આપણને મળે, એવું સુખ આપણને મળે. તો એ રીતે આ વિશિષ્ટાદ્વૈત મતની વ્યાખ્યા છે. મેં બને એટલા સરળ શબ્દોની અંદર સમજાવવા પ્રયત્ન કર્યો છે, પણ છતાંય કંઈક, કારણ કે અમે કીધું ગહન મોટું શાસ્ત્ર છે, ગહન મોટો મહાસાગર છે અને ગાગરમાં સમાવવો બહુ અઘરો છે. પણ છતાંય મેં પ્રયત્ન કર્યો છે. આની અંદર કોઈ વિશેષ કંઈ વધારે સમજવાની ઈચ્છા હોય તો પુનઃ ભક્તોને પૂછવાની છૂટ છે. પણ હું એમ માનું છું કે આજના આ વ્યાખ્યાથી વિશિષ્ટાદ્વૈત મત અને શિક્ષાપત્રી શ્લોક 121 આ બંને બહુ સરળતાથી આપણને સમજાણું હશે. અને એ અનુસંધાન રાખી આપણે પણ ઉપાસના ભક્તિની અંદર જે ભગવાને સ્થાપિત સિદ્ધાંત, જે મહારાજે સ્વીકારેલો સિદ્ધાંત, જે પરંપરા સનાતન ધર્મની વૈદિક પરંપરાનો જે સિદ્ધાંત, એને આપણે મૂળ સ્વરૂપની અંદર મહારાજે જે આપણને પ્રતિપાદિત કરીને આપ્યો છે કે આપણે લક્ષ્ય આપણું ભગવાન છે, પ્રાપ્તિ આપણી ભગવાન છે, ધ્યેય આપણું ભગવાન છે. અને ભગવાન જ્યારે મળે ત્યારે પછી પોતાનું પણ અસ્તિત્વ નથી રહેતું, તો પછી બીજા વિષયોનું અસ્તિત્વનો તો પ્રશ્ન જ રહેતો નથી. એટલે તમામ જગત, જગતના વિષયો, જગતની મોહમાયા, આ તમામથી આપણે પોતાની જાતને અલિપ્ત કરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર મનને કેન્દ્રિત કરીએ. એ જ આપણો વિશિષ્ટાદ્વૈત મતનો સિદ્ધાંત છે. અને એ એકાગ્ર કરીને ભગવાનની સેવા પરાયણ રહીએ, ભક્તિ પરાયણ રહીએ, એ જ આપણો મોક્ષનું સાધન છે, મોક્ષની સ્થિતિ છે. એ રીતે વચનામૃત અને શિક્ષાપત્રી વગેરેની અંદર મહારાજે સિદ્ધાંત સ્થાપ્યો છે. એ પોતાના જે મતને મહારાજે કીધું કે એને દ્રઢ કરજો, એ રીતે આપણે ઉપાસના ભક્તિ પણ દ્રઢ થશે. તો એ સિદ્ધાંતની સાથે આ પ્રશ્નને અહીંયા વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સત્સંગના નવા વિડિયો નિહાળવા માટે આપણી YouTube ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડિયો આવે એટલે સૌપ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.